અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોહી સવસાહુણમ નમો લોહી સૌ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સૌવેસિમ પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. 33 कोटि देवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो. गलती भूल को माफी द्यो. व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि द्यो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. આ પદ છું છું વાળા જે પદો છે એ દાદા ભગવાન ની દશાનું બધું વર્ણન કરનાર પદો છે બધા. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું. પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું.
પાપડ ન ભાંગી શકે કોટ ટોપી પહેરનાર, બ્રહ્માંડ ધ્રુજાવે તે અગોચર મૂળ છું, સર્વનામ છું છતાંય વિશેષણ અનુપમ, સર્વપ્રથમ અસંયત પ્રત્યક્ષ મોક્ષ છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, હું મારું વિમુક્તક સર્વ દ્વંદ્વ નિવારક, સિદ્ધ ક્ષેત્ર સુધી હું સેતુ શ્રેયાર્સ છું, મન પરાગ દિવ્યતા કાયમની ઠંડક, અચરજ અજબની ગજબનો પુરુષ છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, ફક્ત અનુભવજન્ય પ્રેમ પ્રણવ લગ્ની, અમર લોક ગીતમાં શાશ્વત સર્જન છું, હે ભજન ભૂમિકા કાયક નિઘેલ છા, અલંકાર છંદ વગર સીધું સ્વપદ છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, કેવળ જ્ઞાન સબર ત્રિકાળ સત્ય પૂર્ણ, સ્યાદવાદ જ્ઞાન અર્ક શુદ્ધ નવનીત છું, લઘુત્તમ થી હલ્કો ગુરુતમ અકલ્પ્ય, હું કાંઈ જ નથી તેથી આત્મ પૂર્ણત્વ છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, છેલ્લી દશા નિર્વાણ દેહ છતાં છૂટો જ, અવસ્થાની ચોંટ વગર સૌમ્ય સુખ સમાધ છું, ચતુર્ગતિ સ્વસ્તિકનો સામૂહિક ઉદ્ગાર, મૂર્ત મૂર્ત દાદા પર આફરીન ઐક્ય છું, ચતુર્ગતિ સ્વસ્તિકનો સામૂહિક ઉદ્ગાર, મૂર્ત મૂર્ત દાદા પર આફરીન ઐક્ય છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, પાટીદાર પરમાત્મા વીતરાગ ક્ષત્રિય, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું, પટેલાઈ વગરનો પરમાર્થ પ્રેમ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં કઈ ભરતભાઈ તમારે કઈ પ્રકાશ પાડવો છે સાહેબ? જયમેજાનજી, હા બોલો. તમારે તમારે કઈ કેવું હોય તો. આમાં તમે સરસ આ ગાયું, બહુ જ ગમ્યું આમ. ઓકે. દાદા ભગવાન કહેતા હતા ને કે અમારા પાપડ ભાંગવાની બી શક્તિ નથી, પણ આ 10x10 ની ઓરડીમાં બેસીને આખા જગતનું કલ્યાણ કરી શકે એટલી અમારી શક્તિ છે. એટલે આ બ્રહ્માંડ ધ્રુજાવે તે અગોચર મૂળ છે, ઓરિજિનલ મૂળ પુરુષ દાદા ભગવાન. બરાબર. આમ તો સંસારી લોકોને જનરલી આવું સમજમાં આવે નહીં જલ્દીથી કે આવું કશું હોઈ શકે એમ. પાછા દાદા ભગવાને ખુદ પોતે બોલ્યા કે અમે આવા છીએ, અમે આવા છીએ, આવા છીએ. દાદા ભગવાને જે દશા જે છે એ બધી આની અંદર વર્ણન કરવામાં આવેલી છે. હું મારું વિમુક્તક, હું ને મારું જેનાથી વિમુક્ત થઈ ગયું, છૂટું પડી ગયું અને બધા દ્વંદ્વમાંથી આપણને નિવારણ આપી દીધું આપણને કે તું આ જ છે અને આ નથી. બે પાર્ટ આપણા સેપરેટ કરી આપ્યા અને ઠેઠ આપણે મોક્ષે નહીં જઈએ જ્યાં સુધી, ત્યાં સુધી દાદા ભગવાન આપણી સાથે ને સાથે આપણી પાછળ પાછળ રહેશે. આપણને મોક્ષે જઈને પછી છેલ્લે દાદા ભગવાન મોક્ષે જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ અદભુત પદ લખ્યું છે, બહુ અદભુત લખ્યું છે. સાહેબ પ્રશ્નો લઈ આવે પ્રેમ, હા બોલો. સોરી 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 ભરતભાઈ. હા ના, પ્રેમ સ્વરૂપ કોને કહેવાય એ ફક્ત દાદા ભગવાને જ આપણને બતાવ્યું. અન્યથા સંસારની અંદર ક્યાંય પ્રેમ હોતો નથી. વધઘટ વાળી બધી આસક્તિ હોય છે કે પોતાને ફાવતું આવ્યું તો સારું લાગે, પોતાને ફાવતું ન આવ્યું તો પછી કે તારા ને મારા છૂટા છેડા, હવે આપણે બોલવાનું બંધ.
બરાબર. દાદા ભગવાનને ત્યાં કોઈ પણ મહાત્મા 5 વર્ષ પછી જાય કે 10 વર્ષ પછી જાય કે 1 દિવસ પછી પણ જાય, પણ એમનો પ્રેમ દરેક મહાત્મા પ્રત્યે એવો ને એવો એક સરખો રહેતો હતો. સરખો. અદ્ભુત અદ્ભુત કહેવાય આ બધું. હા. જેમણે જોયું છે એમને ખબર હશે કે દાદા ભગવાનનો વ્યવહાર દરેક મહાત્મા સાથે ઇન્ડિવિજ્યુઅલ સિંગલ કેવો હતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો લઈએ સાહેબ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય મહેસાનજી, જય સચ્ચિદાનંદ भरतभाई, नरेशभाई અને સર્વ જય મહાત્માઓ. સચ્ચિદાનંદ. भरतभाई जय महेश्वर जी, अपने सामने जब भी कोई संयोग आता है तो अपने पास 2 ऑप्शन होता है, वो संयोग को स्वीकार करना और एक प्रतिकार करना. हाँ. 2 ऑप्शन होता है, आइदर एक्सेप्ट करो और उसको धक्का मारो दूसरा. तो ये 2 जो ऑप्शन है उसमें अपने ज्ञान दृष्टि के हिसाब से आपका बार एक ही एडवाइस रहता है, जे स्वीकार कर लेने का. स्वीकार करने से वो प्रॉब्लम भी मतलब फेस करने का जो भी हो, तो वो ज्ञान दृष्टि में स्वीकार कर लेना मीन्स व्यवस्थित शक्ति का ज्ञान जो अपने को दादा ने दिया है थर्ड अग्नि का, उसको हम लोगों ने एक्सेप्ट किया, ऐसा बोला जा सकता है. તો અહીંયા ટેકનિકલી સમજાવવાનું છે. આપણે સ્વીકાર કે અસ્વીકારનો ભાગ નથી આવતો. તમને તત્વ દ્રષ્ટિ મળી એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી એટલે ત્યાં બરાબર. એ શુદ્ધાત્મા દ્રષ્ટિ એક તારણ કાઢીને આપે છે કે જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. બરાબર. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. બરાબર. Right. હવે આ તમારા તત્વ દ્રષ્ટિથી આ કન્ક્લુડ થાય છે કે આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે અને Right. 2 જ વસ્તુ છે, બીજું કઈ છે જ નહીં. Right. બધી વસ્તુ છે કે એને ક્યાં ભ્રાંતિ છે. હા, તો બીજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે તમને તત્વ દ્રષ્ટિ આપી છે એટલે શુદ્ધાત્મક દ્રષ્ટિથી તમને ખબર પડે છે કે આ જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. Right. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. Right. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે, એ શું સૂચવે છે સુબીરજી? સંયોગ વિયોગી સ્વભાવના છે, અવિયોગી સ્વભાવના છે. એટલે સ્વીકારવાનું છે કે જોવા જાણવાનું છે? જોવા જાણવાનું છે. સ્વીકારવાનું અસ્વીકાર નથી રહેતો. સ્વીકાર અસ્વીકાર તો જૈમિશના ભાગમાં આવે, સુબીરજીના ભાગમાં આવે. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા હા. જોવા જાણવાનું છે. રાઈટ. એટલે જોવા જાણવાનું છે, સ્વીકાર અસ્વીકાર નથી રહેતો. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે સંયોગ વિયોગી સ્વભાવનો છે, તો એ તમારે એ વિયોગી સ્વભાવનો છે એટલે એને કાઢવાનું નથી. હા હા હા. આ તો હવે ખરાબ સંયોગ આવે કાઢવાનો નથી, સારો સંયોગ આવે પકડવાનો નથી, જોવાનો છે. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને આત્મા પરમેનન્ટ છે તો એને જોવાનું છે, કશું થતું નથી. રાઈટ. એટલે અહીંયા સ્વીકાર અસ્વીકાર નથી રહેતો. હા હા. અસ્વીકાર રહ્યો તો એ તો દ્વંદ થયો, તો પછી તમે આત્મામાં નથી. હા હા હા. પણ સામાન્ય રીતે ક્રમિક જ્ઞાનની અંદર એવું થાય કે પેલું પેલાનો અસ્વીકાર કરો, આ સ્વીકાર કરો. એટલે ક્રમિકમાં એવું થાય કે ભાઈ આનો સ્વીકાર કરો તમારે. વાત સમજાય? પણ આ તમને ખબર પડે કે ભાઈ આ જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. અને સંયોગ છે તો જોવાનું જ રહ્યું કે બીજું કઈ રહ્યું? બસ જોવાનું જ રહ્યું. માનવાનું પણ ના રહ્યું ને મનાવાનું પણ ના રહ્યું, કોઈને કન્વિન્સ કરવાનું પણ નહીં રહ્યું. વાત સમજાય ને? આપણે આપણી જાતને સમજાવી દીધું, આપણી જાતને સમાધાન થઈ ગયું, બસ પતી ગયું, જોયા જ કરવાનું રહે. હા હા હા. એટલે સ્વીકાર અસ્વીકાર નથી આવતો. बराबर. सुबीर बात समझे कि ना समझे? हाँ हाँ हाँ. लेकिन ये शायद दूसरा रेफरेंस में आपने एक सत्संग में ये बात किया था अभी रिसेंटली, मेरे ख्याल से नडियाद में शायद. बराबर. तो उसमें महात्माओं के सामने के मुमुक्ष के सामने आपने ये बात रखा था. हाँ. ये जो अपने संयोग को अपने स्वीकार कर लेते हैं तो यथार्थ प्रतिक्रमण होता है. तो मेरे को मालूम नहीं है कौन सी मतलब एंगल से आपने वो बोला था. એટલે કયો સત્સંગ છે તો મને ખ્યાલ આવે, રેફરન્સ આપો તો મને ખ્યાલ આવે કે કઈ અપેક્ષા મેં. ये मोस्ट प्रोबेबली नडियाद में आपका था कुछ. अभी करमसद में. हाँ अभी हाँ 2 वीक भी नहीं हुआ. हाँ बस એ કરમસદ માં થયો તો એ જે છે ને એ મહાત્મા નથી. હા એ જ કહું. હા બસ બસ. એ મહાત્મા નથી એટલે મહાત્મા નથી એને આ રીતે આપવાનો ભાગ ને.
બરાબર બરાબર. આ સમજાય ને? હમ. એટલે એ ડોક્ટર જોડે વાત થઈ હતી, હોમિયોપેથીનો ડોક્ટર હતા, એની જોડે વાત થઈ હતી. બરાબર બરાબર બરાબર. એ મહાત્મા નથી, એટલે ત્યાં ગઈ એને સ્વીકાર કરવાનો ભાગ આવે. રાઈટ રાઈટ. બીજી વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. મહાત્મા હોય તો ત્યાં જોવા જાણવાનો ભાગ આવે તમારે. રાઈટ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? हाँ એટલે એ ત્યાં આ રેફરન્સ અપેક્ષાઓ સમજવાની છે કે નથી સમજવાની બધી बस વસ્તુ. बस उसके लिए मैंने रेस किया ये जो महात्मा के लिए था उसके વાત સમજાય કે ના સમજાય? हाँ મને રેફરન્સ મળે તો ખ્યાલ આવે તો કે એમને જ્ઞાન એટલે શું, વાત સમજાય કે ના? પછી તેને અલગ અલગ દ્રષ્ટાંત આપીએ છીએ. એટલે ત્યાં આગળ પછી એમ થાય કે ભાઈ આનો આ સ્વીકાર કરવાનો ભાગ રહ્યો તમારે. શું बराबर बराबर. પ્રતિકાર કરવાનો ભાગ ના રહ્યો તમારે. राइट राइट. પછી આગળ એ બી સ્વીકાર કરવાનો, પછી એ રીતે અપ્રતિકાર દશા પણ બતાવી તમારે. વાત સમજાય? हाँ 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 हाँ. અપ્રતિકાર દશા પણ બતાવી, એટલે ત્યાં આગળ જોવા જાણવાનો ભાગ રહે. પછી સ્વીકાર અસ્વીકાર ના રહ્યો તમારે બધે. શું हाँ हाँ हाँ. પ્રતિકાર ના રહ્યું તમારે બધે. વાત સમજાય કે ના સમજાય? बराबर. એટલે ભગવાન મહાવીરને આ જેમ છે તેમ સમજાઈ ગયું, વાત સમજાય? જ્ઞાન થયું એટલે એમની અપ્રતિકાર દશા ઉભી થઈ ગઈ. राइट. हाँ. વાત સમજાય કે ના સમજાય? એટલે એને આપણે લઈએ કે તમે વાવમાં જઈને બોલો કે તું ચોર છું, राइट. તો વાવ વિતરાગ છે, हाँ. એ કઈ પણ સંગતિ નથી. राइट. તમે જે બોલ્યો પાછું આવે છે તમારા બધું. શું बराबर. એટલે ટૂંકમાં ભગવાન વાવ જેવા નથી થતા, પણ એ સ્વીકાર નથી કરતા, અપ્રતિકાર દશા થઈ જાય છે. राइट. हाँ. સામેલ વ્યક્તિ જે બોલે છે એને પાછું જાય છે, એટલે એને પ્રોબ્લેમ બહુ આવશે તમારા બધું. हाँ हाँ हाँ. વાત સમજાય કે ના સમજાય? એટલે हाँ हाँ. ભગવાન એમનેમ નથી થયા, અપ્રતિકાર દશાને જ ભગવાન કહેવામાં આવે છે. राइट राइट. हाँ हाँ સ્વીકાર કરે તો જીવાત્મા કહેવાય, हाँ हाँ हाँ. સ્વીકાર કરે તો જીવાત્મા કહેવાય, राइट. જ્ઞાન ના થાય. बराबर. પણ ઊંચું પદ મળે हाँ. એટલે એબ્સોલ્યુટમાં અપ્રતિકાર દશા હોય, એટલે સ્વીકાર અસ્વીકાર ના હોય. राइट. આ તમને કે ના સમજાય? એટલે તમને આ દિવ્ય દ્રષ્ટિ મળી, શુદ્ધાત્મક દ્રષ્ટિ મળી, એનાથી તમને આખું ખબર પડે છે કે આ જગતમાં બે જ વસ્તુ છે. હવે જો શુદ્ધાત્મક દ્રષ્ટિ ન મળે તો તમને આ છે જગતમાં બે જ વસ્તુ છે, તેમ છતાં તમને અનંત વસ્તુ લાગે છે. हाँ આ ને આ શુદ્ધિથી એક જ છે, પણ हाँ. ધર્મથી તમારા કોઈના દીકરા છે, અમુક ગુણધર્મથી ડોક્ટર એન્જિનિયર થયા છે, અમુક ગુણધર્મથી કોઈના હસબન્ડ થયા છે, અમુક ગુણધર્મથી કોઈના ફાધર થયા છે. बराबर. છે એક જ, પણ તેમ છતાં આનંદ થઈ ગયા છે. राइट. તો હવે આ એક અને અનંત, અનંત અને એકની સાપેક્ષા ખબર પડી ગઈ તમારે, हाँ. તો પછી તમારે એ સંયોગનો વિયોગ કરવો ને આપણે જોવા જાણવાનો ભાગ લેવાનો. राइट राइट. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય. बराबर. તો બીજી વાત સમજે ને? એટલે તમને દ્રષ્ટિ મળી છે તો ત્યાં જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. राइट આપણે અસ્વીકાર કે સ્વીકારનો ભાગ નથી રહેતો. राइट. પણ વ્યવહારમાં તમારે એક આ ભાષા બહુ પ્રચલિત છે, એટલે આપણે સ્વીકાર અસ્વીકારનો ભાગ આવે તમારે. हाँ એ તો અંદર આખું સ્વીકાર અસ્વીકાર થઈ જ જાય. વાત સમજે કે ના? અને એના આધારે એનું જોવા જાણવા પણ થાય, અને એના આધારે પછી આખું જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય. इसका मतलब कोई भी संयोग आता है तो सुबीर उसको स्वीकार कर रहा है कि उसको प्रतिकार कर रहा है, तो वो देखने का है क्या कर रहा है सुबीर. બરાબર છે, એને જોવાનું. એટલે જેમ સિનેમાની અંદર આગ લાગી છે તો આપણે દોડીને બહાર નીકળતા નથી, કારણ કે ભાઈ પડદામાં આગ લાગી છે, હોલમાં આગ નથી લાગ્યું તમારે. बराबर. એટલે આ જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો. बराबर बराबर. આ સમજાય કે ના સમજાય? हम्म. આ તમને જેમ છે તેમ સમજાયું, જેમ છે તેમ દેખાયું. એટલે પહેલા દ્રશ્યને તમે દ્રષ્ટા કહેતા હતા તો પ્રોબ્લેમ થતો હતો, પણ હવે દ્રશ્યને કીધું તો તમે દ્રષ્ટા થયા. વાત સમજાય ને? એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો, बराबर. અને એ રીતે તમારું આખું કામ થાય. સુમિતજી, समाधान થયું કે ના થયું? हाँ हाँ. दूसरा आज की एक ऑडियो क्लिप में आया हूँ, एक दादा की छोटा सा ऑडियो क्लिप है, उसमें दादाजी बोल रहे हैं हम कुछ भी देते हैं ज्ञान के सिवाय वो घटता जाएगा. बस बोलते हैं ना डिप्रिसिएशन होएगा कुछ भी ज्ञान के सिवाय, और ज्ञान एक ही चीज है जो बढ़ता जाएगा.
बराबर છે. अप्रिसिएशन होएगा. तो इसको भी थोड़ा सा एनलाइट करो. તો કે કેવું છે કે એકચ્યુઅલી તો જ્ઞાન તો વધતું એ ઘટતું એ નથી સુબીરજી, हाँ પણ हाँ પેલું ઘટે છે ને વધે છે એની અપેક્ષા એ કીધું કે આ વધતું જાય છે તમારું. શું हाँ 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 हाँ. જ્ઞાન એટલે પ્રકાશ છે, જ્ઞાન એટલે ક્રિયા. સાચું ને? Right. હવે તેમ છતાં એ વધતું ઘટતું બતાવે છે અને પેલું વધે જ છે એ બતાવે છે, એની અપેક્ષા એ કહેવામાં આવ્યું છે. हाँ हाँ સાચું ને? જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. એમાં વધઘટ થાય ખરી, ना ना था. પણ આ વધે છે કેના આધાર બતાવે કે ભાઈ આ બીજું બધું છે, આત્મા સિવાય બીજી બધી વસ્તુ આપે તો એમાં વધઘટ થાય. એટલે ધારો કે તમે ભૂખ્યા હોય અને પહેલી વાર ખાઓ તો તમને 100% તમને આનંદ થાય. हाँ સાચું ને? એને પછી તમારે એમ થાય કે ભાઈ તમે બીજી વાર ખાઓ તો થોડો આનંદ ઘટે, हाँ 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 हाँ. ખાઓ તો થોડો આનંદ ઘટે, ચોથી વાર ખાઓ તો આનંદ ઘટે, ભાઈ પાંચમી વાર ખાવાનું મન ના થાય. बराबर. હવે તમને ભાવતી વસ્તુ છે તેમ છતાં એની લિમિટ છે કે ભાઈ અમુક લિમિટ સુધી ખવાય, हाँ हाँ हाँ. અમુક લિમિટ સુધી વધારે ખાય તો તરત જ ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવે તમારે. बराबर. સાચું ને? એટલે આ બધી વસ્તુ રિલેટિવ છે, એમાં વધઘટ હોય. સાચું ને કે ના સમજાય? અને આમાં વધઘટ ના હોય પણ તેમ છતાં પેલું વધઘટની અપેક્ષા એમ થાય કે ભાઈ આમાં વધે જ, ઘટે નહીં તમારે. हाँ हाँ. સાચું ને કે ના? शायद हाँ, इस रेफरेंस में भी शायद होएगा कि जो ज्ञान के बाद जो आत्मीय सुख मिलता है वो हाँ। सुख बढ़ता जाएगा. और हाँ। जो आपने क्या बोलता है जगत की भाषा में जो अपने नश्वर जो चीज है वो हाँ। उसको हम देते हैं तो उसका तो वैल्यू घटता ही जाएगा. ઘટતા જાય. એટલે હવે સુખ વધે એટલે શું છે કે જે તમારે જે કે ને એમ કે ને કે ભાઈ અંશે કરીને કેવું જ્ઞાન થયું છે એ તમારે એમ કરતા કરતા 2 અંશ 3 અંશ એમ કરતા કરતા 360 ડિગ્રી સુધી જાય તમારું. बराबर. हाँ हाँ ના હોય તમારું બધું. हाँ हाँ हाँ. હા તો हम्म એ રીતે તમારે વધે એ રીતે થાય, ઘટે નહીં તમારું બધું. बराबर. हाँ આ તમને કે ના સમજાય? बराबर. બાકી જ્ઞાનના ભાગમાં તો વધઘટ હોય નહીં તમારે. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. राइट. પણ એક જ સમયમાં તમે બધી વસ્તુ જોઈ જાણી નથી શકતા, એટલે ત્યાં આગળ તમારે કેવળ જ્ઞાન થતું નથી. એટલે અમુક અંશે અડે ને પછી પાછું ઉતરે છે, પછી રીતે વધે છે તમારું. એટલે એ રીતે થાય. જ્ઞાનમાં તમારે વધે ઘટે નહીં તમારે, બીજા બધામાં વધઘટ થાય તમારું. बराबर. સુબીરજી વાત સમજે કે ના સમજાય? हाँ हाँ बहुत सरस. क्लियर થઈ ગયું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચિદાનંદ. ભરતભાઈ તમારે પદ લેવું છે? હા. એટલે વચ્ચે ભરતભાઈ ગવડાવો, અનમ્યુટ કરો. અનમ્યુટ કરજો. ઓકે. આખું જગત પડઘારો સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ, દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહે, આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય. બહુ અદભુત, બહુ અદભુત. સરસ સરસ. ઓકે. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચિદાનંદ. આપણે હસમુખભાઈ તમારો પ્રશ્ન લઈએ. અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણંદજી. જય સચ્ચિદાનંદ.
હેમેશનજી, હમણાં આપે જે સુબીરજી સાથે વાત કરી એમાં એવું કીધું કે જ્ઞાન વધે નહીં, ઘટે નહીં, બરાબર છે. પણ આપણને જે લાગે છે મને આપ જયારે સમજાવતા હતા ત્યારે મને એવું અંદર સમજાણું, એમ એટલે કન્ફર્મ કરવા માંગુ છું કે હું જ્ઞાનને જેમ જેમ વાપરું છું એમ એમ મારું અજ્ઞાન દૂર થાય છે ત્યાંથી. બરાબર એટલે અજ્ઞાનના આવરણો જે છે એ દૂર થાય છે એટલે મને એવું લાગે છે કે મારું જ્ઞાન વધે છે એમ. બરાબર છે. ખરેખર જ્ઞાન વધઘટ થતી નથી એમ. ના, વધઘટ નથી થતું. હા, એટલે આવું થોડુંક મને સમજાણું એમ, એટલે મેં કીધું આવું બરાબર છે ને સ્વામીજી? બરાબર છે. એટલે આ અમુક વસ્તુ અપેક્ષાએ બોલવામાં આવેલી છે. વાત સમજાય? બરાબર. એ અપેક્ષા સમજો તો તમને પછી વાંધો ના આવે. બરાબર. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. પાસ છે. બરાબર. હવે ધારો કે તમને જયારે જ્ઞાન આપે છે ત્યારે તમને કેવળ જ્ઞાન આપે છે. બરાબર. પછી આ કાળના હિસાબે અને કાળ પ્રમાણેના દેહના હિસાબે ટકતું નથી. એટલે 360 ડિગ્રી અડીને પછી જે તમારું ડેવલપમેન્ટ કે જે તમે પૂર્વનું લઈને આવ્યા છો ત્યાં આવીને અટકે છે, અને પછી ત્યાંથી તમારે એ અંશ, 2 અંશ, 3, 4 અંશ, એટલે એવી રીતે પછી એમ થાય કે વધે છે તમારે. બરાબર છે. બરાબર છે. પછી વધઘટ થતી નથી બધી વસ્તુ. એટલે પૂર્વનું ડેવલપમેન્ટ જે આપ વાત કરો છો એટલે મારું પૂર્વનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ જે હોય એની વાત કરો છો ને? આધ્યાત્મિક છે, તમારે કંઈક જાણવું છે, તમારે એબ્સોલ્યુટ જાણવું છે. વાત સમજે કે હું ક્યાંથી આવ્યો, કર્મ શું છે, બંધન શું છે, બંધનમાંથી કેવી રીતે મુક્ત થવાય, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, બધું જાણવું હોય. માર ખાતા ખાતા બધું ડિસિઝન આવે એટલે એ ડેવલપમેન્ટ, એટલે એ રીતે તમને અમુક વસ્તુનો ક્લિક થાય એટલે એ રીતે તમારું આખું એ રહે તમારું. એટલે પાછી મારી લિંક ચાલુ થઈ જાય, પછી પાછી મારી ચાલુ થઈ જાય તમારું. વાહ વાહ, બહુ સરસ વાત થઈ. હેમેશનજી, આપ ઘણી વખત એક ઉદાહરણ આપો છો આપના સત્સંગમાં. બકરી કાઢતા ઊંટ પેસી જાય, બરાબર છે. ઊંટ કાઢતા બકરી પેસી જાય, કાઢવા જશો એટલે થાક લાગશે એટલે બેઉ પેસી જશે. બરાબર છે. અત્યારે તમારે કાઢવા જતા થાક લાગીને બેઉ પેસી ગયું છે. બરાબર છે. હવે તમારે જોવાનું જ બાકી રહ્યું બકરી અને ઊંટ એટલે શું એ સમજવા માંગુ છું. બરાબર છે. મને એવું સમજાય છે કે હું કરું છું અને હું જાણું છું એના સંદર્ભમાં આપ કંઈક આ બકરી ને ઊંટનું ઉદાહરણ આપવા માંગો છો એવું મને સમજાય છે. ખરેખર શું છે એ સમજાવો. એટલે મને હવે એવું સમજવું છે, મને એવું સમજાય છે અંદર કે ઊંટ અને બકરું એટલે આપણે એવું કહેવા માંગો છો બેઉ પેસી ગયું છે એટલે હું જાણું છું અને હું કરું છું, એ બેઉ એક થઈ ગયું છે એટલે એવું થયું છે, એટલે શું ખરેખર શું કહેવા માંગો છો? એ જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી ને પરને પોતાને સ્વરૂપ માને છે. બરાબર. પોતે પોતાને જાણ્યો છે ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ? બહિર્મુખ દ્રષ્ટિ. બહિર્મુખ દ્રષ્ટિમાં તમને એઝ ઇટ ઇઝ દેખાય ખરું? ના, એઝ ઇટ ઇઝ ના દેખાય. એટલે સામાન્ય તમે જોજો આપણા જન્મથી અંત સુધીના વ્યવહારો તમને એઝ ઇટ ઇઝ દેખાતા નથી દેખાતા. બરાબર. છતાંય તમારી બોડી લેંગ્વેજમાં એઝ ઇટ ઇઝ દેખાય જેની રીતે વર્તો છો. બરાબર. આપણે એમ થાય કે ધંધો કરીએ તો જ આપણું કામ થાય બધી વસ્તુ. વાત સમજાય ને? હવે ધંધો કરીએ છીએ ને કમાઈએ છીએ, વાત સમજાય કે ના સમજાય? અને કરોડપતિમાંથી કરોડપતિ થઈ જાય પણ કોઈ કારણસર તમારે એમાં નુકસાન થાય છે, વાત સમજાય ને? હવે નુકસાન થાય છે એટલે પછી તમે ક્યાં ને ક્યાં જ્યોતિષ પાસે જાઓ છો, દોરા ધાગા વાળા પાસે જાઓ, મંત્ર તંત્ર વાળા પાસે જાઓ છો કે નથી જતા? હા, જાય. બરાબર છે. વાત સમજાય ને? તો એ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે બધી વસ્તુ? ઇનકરેક્ટ છે. બરાબર. વાત સમજાય ને? હવે આ સમજણ તમને કરોડપતિ બનાવે છે, આ સમજણ તમને રોડપતિ બનાવે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તમને ખ્યાલ નથી આવતો કે તમારી બહિર્મુખ દ્રષ્ટિથી આવે અર્થ તો ખાલી અંતર્મુખ જ થવાનું છે, પણ અંતર્મુખ થયા વિના બહિર્મુખ દ્રષ્ટિ પ્રમાણે એ કરો છો બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા. તો તમને આ ગ્રહ નડે છે, આમ નડે છે, તેમ નડે, ફલાણું કરે છે. વાત સમજાય કે ના સમજાય? તે વાસ્તવિક છે કે અવાસ્તવિક છે? અવાસ્તવિક છે. બરાબર છે. સમજાય કે ના સમજાય? ધારો કે ગ્રહ નડે છે તો આ તમારે એમ થાય કે ભાઈ રાહુ કેતુ જે બધા નડે છે? ના ના, પણ તમારી બિલીફમાં તો એ જ છે કે બીજું કઈ છે? એ જ છે. બરાબર છે. સમજાય ને? હવે એમ થાય કે ભાઈ આ રાહુ કેતુ છે કે જે બી બધા ગ્રહો છે બધા, વાત સમજાય કે ના? પણ એનું અનુસંધાન શેનાથી છે? મારી અણસમજણ છે એનાથી છે એનું અનુસંધાન. એટલે હટાગ્રહ છે, મટાગ્રહ છે, દુરાગ્રહ છે, પૂર્વાગ્રહ છે. વાત સમજાય કે ના સમજાય? મારી અંદરના આગ્રહો છે. બરાબર છે. એટલે હું હસમુખભાઈ છું એ શું થયું? આગ્રહ થયો. બરાબર છે. મતાગ્રહ થયો. બરાબર. હઠાગ્રહ, મતાગ્રહ. બરાબર. એ બધા હું કરું છું એ શું થયું? એ મતાગ્રહ, હઠાગ્રહ થયો. બરાબર છે. તો આ તમે કોઈની પાસે જશો ના મંત્ર તંત્ર વીટીઓ પહેરશો, નંગ લેશો એટલે શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે?
ના ના જરાય નહીં. બરાબર છે, બહુ સરસ. આ ફસાશે નહીં ફસાય. વધારે ફસાશે. ફસાશે એટલે શું થશે કે તમે તમારી દ્રષ્ટિ બહિર્મુખ છે, એના આધારે ખોટી વ્યક્તિને પકડેલી છે. બરાબર. વાત સમજાય કે ખોટી વ્યક્તિને પકડેલી છે. હવે એનો અનુભવ થશે ને ખોટી વ્યક્તિનો. હા થશે ને. તમારી પાસે સાચી વ્યક્તિ હશે તો સ્વીકાર થશે ખરો? નહીં થાય. કારણ કે ખોટી વ્યક્તિનો અનુભવ સાચી વ્યક્તિ ઉપર એપ્લાય કરશો તમારે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. આજે મેક્સિમમ લોકોને શેના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે? ધર્મ ઉપરથી. ધર્મ ઉપરથી, ભગવાન ઉપરથી. બરાબર છે. સમજ્યા ને? ધર્મ ઉપર વિશ્વાસ, ભગવાન નો તો માનતા જ નથી. માનતા જ નથી. વાહ વાહ. ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. શેના આધારે છે? આ વસ્તુ જ છે મૂળમાં. બરાબર છે, બહુ સરસ. કરતા પડી જાય છે, ઊંટ કરતા બકરું પડી જાય, કરતા કરતા થાક લાગે, બે પી ગયા, ઊંડમાંથી ચોરમાં પડે. ક્યાંયનો નથી, ક્યાંયનો મેળનો નથી. વાહ, બહુ સરસ. જીવો આવા છે, ક્યાંયના નથી રહ્યા. બધો પુરુષાર્થ કરે છે, તેમ છતાંય એ પોતે બંધાય છે, મુક્ત નથી થતો. મહેનત કરે છે પણ ક્યાંય પહોંચતો નથી. આ સમજાય કે ના સમજાય? હવે કોઈ વ્યક્તિ આ જે અમુક વસ્તુ થાય છે નિમિત્ત નૈમિતિક, ધારો કે કોઈને બતાવ્યું ને સારું થઈ ગયું, વાત સમજાય ને, પણ એ સ્વતંત્ર કરતા નથી. ના, આ બધું એનું નિમિત્ત છે ને એનાથી આ થઈ જાય છે, પણ એને કાયમ લાગે કે આનાથી થાય છે એટલે વળી પેસાડશે, એને પેસાડશે પાછું. બરાબર છે. વાહ, એને ફોલો થશે, પણ આગળ જતા એ થશે એટલે એને છોડશે, પછી બીજાને પકડશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત, અદ્ભુત. બીજાને પકડશે. વાત ને એટલે શું થશે? તમે જો આજે એને પોતાને જ પોતાના પર વિશ્વાસ નથી રહ્યો, પછી થાકી જશે. વાહ વાહ, પારકા ઉપર તો ક્યાં વિશ્વાસ રહ્યો? પોતાને જ પોતાના પર વિશ્વાસ નથી રહ્યો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે ધારો કે સત્યાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ, પૂર્વાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ કાઢવો છે. ખાલી એટલું જ છે કે હું હસમુખભાઈ છું, એમાં બધા જ ગ્રહ ઉડી જાય કે ના, બધા ગ્રહ આવી જાય કે ના આવી જાય? આવી જાય, બધા જ આવી જાય. બરાબર છે. રિલેટિવ પણ હું હસમુખભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા જગત ની અંદર બેસી, બધા ગ્રહથી મુક્ત થઈ ગયા કે ના થઈ ગયા? બધા જ ગ્રહ ઉડી જાય. વાહ વાહ, બહુ સરસ. પછી તમને હે કયો ગ્રહ નડે? પછી બાય રિલેટિવ પછી કોઈ ના નડે. બરાબર છે, બરાબર છે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હજી આપણે વર્તનમાં નથી, પણ સમજ છે કે આ જ્ઞાની પુરુષનું વાક્ય છે, બ્રહ્મ વાક્ય, જેમાં ચેકો ના મારી શકાય, ના મારી શકાય. બરાબર. પૂરેપૂરી સમજણ ઉભી નથી થઈ, પણ ચેકો ના મારી શકાય. જરાય નહીં. બરાબર છે, બહુ સરસ. ફાયદો થાય, કેટલો બધો ફાયદો થાય. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. તો ખાલી હું હસમુખભાઈ છું એની જગ્યાએ બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે આ વ્યક્તિને કેટલા ગ્રહો નડે? કોઈ ના નડે. બરાબર છે, બહુ સરસ. આ સમજણ ઉપર આવતા તમને એક મિનિટ લાગશે કે અવતારો લાગશે? એક જ મિનિટ લાગે. બરાબર છે, બહુ આ સરસ. સમજણ ઉપર આવી જ નહીં શકે. એટલે બકરું કાઢતા હું પેસેન્જર હું કાઢતા બકરું બેસી જાય છે. તમારે જ્ઞાન મળેલું હોય, દ્રષ્ટિ મળેલી હોય તો આવી શકે, બાકી ન આવી શકે. પણ તમે તો કેટલા બધા દાજેલા છો, ભડકેલા છો. ભડકેલા છો. વાહ વાહ, બહુ સરસ. ભડકેલા છો એ ભગવાનને માન્ય ના કરે, ભગવાનના જ્ઞાનને માન્ય ના કરે. ભડકેલો હંમેશા ચોર હોય કે લબાડ હોય એને ભગવાન કહે. બહુ સરસ. ભડકેલો હોય એ અજ્ઞાન ને જ્ઞાન કહે. તમારે ભગવાનનું જ્ઞાન સ્વીકારે જ નહીં, તમારે બધી વસ્તુ સ્વીકાર જ નહીં. વાહ વાહ, બરાબર છે. સમજાય? હવે આટલી વાત કરું છું, હવે માનવા પણ તમને એટલું તો થાય ને કે આ બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા આ બધા ગ્રહોથી હું મુક્ત થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ કામ થાય છે. બહુ મોટું કામ થાય છે. ગ્રહથી મુક્ત થઈ ગયો. નવે ગ્રહ થી મુક્ત થઈ ગયો. વાહ વાહ, સમજાય કે ના સમજાય? અત્યારે સમજણ થી મુક્ત થઈ ગયો. હવે તેમ છતાં અમુક વસ્તુ મને ડિફેક્ટ કરશે, પણ એ કેવું થયું કે આ મારી સમજણ ઉભી થઈ એટલે મારો અહંકાર જતો રહ્યો, એટલે હવે મને મુક્ત કરવા માટેના સંયોગ આવશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એમાં મને એમ થાય કે ભાઈ મને રાહુ કેતુ બાધક થાય, જેના બાધક નથી થતું. નહીં, જરાય નહીં. બહુ સરસ. આ બધા ગ્રહો વિતરાગ છે. બધા જ ગ્રહો વિતરાગ છે. વાહ વાહ, વાસ્તવમાં બધા આ જગતની બધી જ વસ્તુ તમને હેલ્પ કરવા માટે આવી છે. બહુ મોટી સમજણ છે, બહુ મોટી. કોઈ બી વસ્તુ, ભૂકંપ છે તમને હેલ્પ કરવા આવ્યું છે, કોરોના છે તમને હેલ્પ કરવા આવ્યું છે, તમને બાંધવા નથી આવ્યું. વાત સમજે કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી જતી, એટલે બકરું કાઢતા હોય પેસેન્જર કાઢતા બકરું પી જાય છે, ને કાઢતા કાઢતા થાક લાગે તમારે, એટલે પછી પઝલ ઉભા થઈ જાય, એટલે ક્યાંનું નથી રહ્યો.
સાહેબ જ્યારે જ્યારે આ ઉદાહરણ તમે આપો ને બકરી કાઢતા ઊંટ પેસી જાય ત્યારે મને એમ થાય કે કંઈક આની પાછળ એવો ભાવ છે કે કંઈક એવું કહેવા માંગે છે. આ સમજવું છે મારે ખરેખર શું કહેવા માંગો છો આપ. બહુ વિચાર કર્યો મેં એના ઉપર, પછી આજે મેં કીધું હું પ્રશ્ન પૂછી લઉં. બહુ અદ્ભુત સમજણ મળી આજે. બહુ તો બહુ સરસ. અમારે સુરતના એક મહાત્મા છે, લુસીબેન છે, શિક્ષક છે તમારા. હમ તો એ ટીચર છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશના ટીચર છે તમારા, વાંચો ને એને. તો આ બધું કહેવતો સમજાવતા હતા, ભણાવતા હતા, ત્યારે છોકરાઓને ભણાવતા હતા કે એની અંદર આટલું મોટું બોધ છે, જ્ઞાન છે. બહુ મોટો બોધ છે. એ પહેલી મને સમજાવે. એમ થાય કે ભાઈ બાઇબલમાં છે કે કુરાનમાં છે કે આગમ છે, વાંચો ને એને, કે ભગવદ્ ગીતામાં છે કે વેદમાં જ્ઞાન છે. ના, હાલું આ કહેવતોની અંદર ભરેલું જ્ઞાન છે બધું. બહુ મોટું. એક નાની કહેવત છે પણ બહુ મોટો વિસ્ફોટ કરે છે, તમને કહેવત જ્ઞાન સુધી લઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સાહેબ 65 વર્ષની ઉંમરે મને આજે પહેલી વાર સમજાણું આ શું કહેવા માંગે છે આ કહેવત. એમ બહુ સરસ સમજાણું, બહુ સરસ. વાત સમજાય? અદ્ભુત વાત. એટલે તમે જો એક વ્યવહારો, કોઈ પણ પ્રકારના ડિસિઝનો તમને ઓર મૂચવે છે. હમણાં ગઈકાલે જ એક વેપારી મારી પાસે આવ્યો, વાંચો ને કે હું બહુ જ મહેનત કરું છું, તેમ છતાં ફળ મળતું નથી બધું. હું શું કરું, આમ છે તેમ છે. એને ખાલી વેપાર જ કરવો છે, નોકરી કેવું નથી કરવું બધું. કે આને કે એ વિકલ્પમાં જાય. કોઈ નોકરી કરવી છે તો નોકરી જ કરવી છે, કોઈને ધંધો કર્યો તો ધંધો કરે, વિકલ્પમાં રહે. વાત સમજ્યા ને? હવે એ વાત કરતા પછી આ બધું જ્યોતિષોનું ને આ બધું ગ્રહની વાતો નીકળી. વાત સમજાય કે ના સમજાય? તમે આ ખાલી બાય રિલેટિવ પોઈન્ટ થી હું જૈમે છું, બાય પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તને એક બી ગ્રહ નડશે નહીં. વાહ, બહુ સરસ, બહુ સરસ. તું નિરાગ્રહી થઈ ગયો, નિરાગ્રહી થઈ ગયો. વાહ વાહ. સમજાય કે ના સમજાય? એક બી ગ્રહ નડશે ને, પણ એની પર શ્રદ્ધા કે વિશ્વાસ આવશે જ નહીં તમારે બધી શું. કેટલું અદ્ભુત વાત છે. બહુ અદ્ભુત વાત છે. નાની વાત છે પણ બહુ અદ્ભુત છે. પછી પાછું એને કીધું કે તારે સક્સેસ જેવું હોય, વાત સમજ્યા કે ના સમજાય, મેં તું કુદરતી બની જા. કુદરતી બની જાય. વાહ વાહ. હવે તમને હું કહું કે તમે કુદરતી બનશો ખરા? ના. આ સમજે ને કે પેલા આટલી મહેનત કરી એટલે આમ થયું, પેલા આટલી મહેનત કરી આમ કુદરતી બનશો ખરા? ના બને. બરાબર છે. અને દ્રષ્ટાંત આપે કે જો મનુષ્ય સિવાય બીજા બધા જ કુદરતી છે, તો કુદરત એને બધી જ મદદ કરે છે. કરે છે. વાહ વાહ. તારે કોઈ મંત્ર તંત્ર કે દોરા ધાગા કે જ્યોતિષ પાસે જવાની જરૂર નથી, ખાલી તું કુદરતી બની જાય. હવે કુદરતી બનાવવા માટેની વાત કરી. મેં કોઈ H2O ના વાતાવરણ ભેગું થાય તો પાણી બને? મેં કોઈ ભગવાનને તત્વ આપ્યું અને તમને તત્વ આપ્યું તો શું કરો? તો કે ભગવાન પણ પાણી જ બનાવી શકે, બીજું કશું ના બનાવી શકે. ના બનાવી શકે. તમને પણ આપ્યું હોય તમારે તો તમે પાણી બનાવી શકો. તો આ ભગવાન પણ કશું જ ના કરી શકે, તો પછી ક્યાં એની આશા રહી ખરી આપણે? વાહ વાહ, બહુ સરસ. જરાય નહીં રહી. બરાબર છે. કુદરતી બની ગયા. કુદરતી બની ગયા. બરાબર છે. ભગવાનને જે મળે છે એ જ મને મળે. વાહ વાહ. ભડકડ રહ્યો ખરો? જરાય નહીં. વાહ વાહ. શંકા આકૃતા વ્યાકૃતા રહી ખરી? સાહેબ ભગવાન પણ મારો ઉપરી નથી. આ અહીંયા સમજાય છે વાત. વાંચો ને એને. આ તો કેટલા બધા વિચિત્ર ભગવાનને જ્ઞાનને ચિતરી નાખેલું છે. વાત સમજે ને? બધું નિમિત્ત નૈમિતિક છે, પણ એ નિશ્ચયથી લઈ ગયા છે. તો એ આ બકરું કાઢતા ઊંટ પેસે છે, ઊંટ કાઢતા બકરું પેસે, કાઢતા કરતા થાકી ગયા. એટલે આ દશા આપણે આવી છે. એટલે આ કાળમાં અપધ્યાન ખુલ્લું થયું છે. અપધ્યાન ખુલ્લું થયું છે. વાહ. હવે આ ધ્યાન કરવાની વસ્તુ નથી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થયા જ કરે. અને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થાય તો ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન થાય જ તમારું બધું. વાહ વાહ. થાય જ, થાય જ. બકરું કાઢતા ઊંટ પેસે છે, ઊંટ કાઢતા બકરું પેસે છે, કાઢતા કરતા થાકી ગયા. એટલે અપધ્યાન ઉભું થયું છે. એટલે તમે એટલો બધો પુરુષાર્થ કરો, સંયમના માર્ગે જાઓ, તેમ છતાં અપધ્યાન, એટલે ક્યાંનો નથી તમારે. વાહ વાહ. વાત સમજે કે ના સમજાય? બહુ સરસ. ના ઘરનો ના ઘાટનો. અપધ્યાનની સમજણ બહુ સરસ મળી આજે. બહુ સરસ. એટલે ગમે તેટલું કરે પણ ત્યાંનો ત્યાં જ. ત્યાંનો ત્યાં જ. બરાબર છે. પ્રગતિ ન કરી શકે ક્યાંય. મહેનત કરે પણ પ્રગતિ ન થાય. હું પ્રગતિ કરું છું પણ ત્યાંનો ત્યાં જ હોય. દાદાએ કીધું આ કાળમાં અપધ્યાન ખુલ્લું થયું છે એમ. આ સમજે કે ના સમજે? હવે દૂધથી દાદેલો છાસ ફૂંકવાનો જ છે. એટલે છેતરાયો છે પોતાની બહિર્મુખ દ્રષ્ટિથી, પણ આંગળી બહાર કીધે છે. એટલે હવે જીવતા ભગવાન તમારી પાસે આવશે તો માન્ય નહીં થાય. નહીં થાય, નહીં થાય. બરાબર છે. અને જીવતું જ્ઞાન તમને મળશે તો એ માન્ય નહીં થાય. નહીં થાય, નહીં થાય. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એટલે પછી આ તમારે આ કાળગાલમાં જ રહે તમારે. એને કઈ બી તો આમ કરજો તેમ કરજો.
તો દાદા શું છે ને દાદાનું જ્ઞાન છે, ખાલી આ તમને રિલેટિવ પણ હસમુખભાઈ છું, રિયલ પણ શુદ્ધાત્મા જગતની અંદર વસી શક્તિ કરતા આ બધા ગ્રહોથી મુક્ત થઈ ગયા, નિરાગ્રહી થઈ. એક બી ગ્રહ તમને અડે નડે નહીં. કેવું બહુ મોટું કામ થાય છે સાહેબ, બહુ મોટું. પૂર્વે જે તમે જે બધી બ્લન્ડર્સ કરી છે એટલે પરિણામમાં આવે છે ભોગવટો, પણ આ દ્રષ્ટિના આધારે એને પણ ભોગવીને તમે પાર ઉતરીશું છે. નીકળી જાશો, એમાંથી નીકળી જાશો. વાહ વાહ. ભગવાન મહાવીરનું જીવન તમે જુઓ તો એમાં તમને ખ્યાલ આવે, રામનું જીવન જુઓ તો તમને ખ્યાલ આવે. વાત સમજે કે ના? હાજી હા. આ એવું તમને આપેલું છે, પણ તેમ છતાં હજી એને શ્રદ્ધામાં નથી આવતું, એને નક્કી નથી થતું. આ બધું ખોટું કરે છે, આ બધા કરે છે, પામે છે, તો જોવું તો પડે કે ના જોવું? હવે તમને અત્યારે તો એટલા બધા સાધનો છે કે તમારી રોંગ બિલીફ ચપટીમાં ઉડી જાય. ચપટીમાં ઉડી જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એ તમારી એક બી રોંગ બિલીફ ચપટીમાં ઉડાડી નથી શકતા. દ્રષ્ટિ જ જાતી નથી ત્યાં. બરાબર છે. વાહ વાહ. કારણ કે હમણાં ક્રિકેટની સિઝન હતી તો એમ થાય કે ભાઈ આ ખેલાડી છે એટલે આમ જીતશે કે આમ છે, અથવા તો સામાન્ય રીતે તમે જો કે ઇન્ડિયાની ટીમ સારામાં સારી છે તેમ છતાં વર્લ્ડ કપમાં હારી ગઈ. તમારી હારી ગઈ. વાહ વાહ. વાહ. દ્રષ્ટિ ક્યાં લઈ જાય છે આ જો. હવે જયારે સક્સેસ થાય ત્યારે કેટલો એને કરતા બનાવી દે છે. હા, એને કરતા બનાવી દે છે. વાહ વાહ. ફેલ થાય તો કે ફોર્મમાં નથી તમારી બધી વસ્તુ. વાહ વાહ, સરસ. સમજ્યા કે ના સમજ્યા? બધા આરોપણ છે બધી વસ્તુ. આરોપણ જ છે અને માર ખાતા કરે છે આરોપનો. એટલે ચપટીમાં તમને થાય. હવે આ તમે જોશો ને ઓબ્ઝર્વ કરશો તો એમાંથી તમને કેવું જ્ઞાન થઈ જશે, પણ એ રીતે જોતા જ નથી. વાત સમજાય કે ના સમજાય? એ રમે એટલે એનો હીરો બનાવી દે છે ને પછી ફેલ જાય તો પછી એને વિલન બનાવી દે છે. બાબા તો કેટલા દાખલા મળે આખા દિવસમાં, કેટલાય દાખલા. મને જ કરે એટલે પ્રત્યેક સંયોગો તમને બોધ આપે છે. બહુ સરસ, બહુ સરસ. પ્રત્યેક સંયોગો તમને એબ્સોલ્યુટ બનાવવા માટે આવ્યા છે. એક બી સંયોગ તમને દુઃખ આપવા માટે કે તકલીફ આપવા માટે નથી આવ્યા. બહુ સરસ વાત કરી, બહુ સરસ. નજરમાં આવવું જોઈએ, નજરમાં આવવું જોઈએ. આવું જોઈએ બધી વસ્તુ. વાત ને એટલે પેલી ભૂમિએ લખ્યું ને, આંખોથી દેખાય જે દોષો જાણ્યા પણ નજરમાં આયા નથી. જે આમ ભવ ભટકામણના બંધનમાં છે એ નજરાતા નથી. બધી વસ્તુ નજરાતા નથી. વાત ના સમજાય. સાહેબ આજે આ વાત કરી ને આપણે, આવું તો કેટલું બને છે નજરમાં અત્યારે આવે છે કે આવું તો કેટલું બને છે એમ. એટલે એક તમને લાગે કે હું આમ પ્રશ્ન પૂછું છું મને બહુ ક્લિયર થાય છે, પણ ક્લિયર થાય છે એની જયારે તમે ઇનડાયરેક્ટલી બંધાઈ જાવ છો એ પણ તમને ખ્યાલ નહીં આવે. વાહ વાહ. વાત સમજાય? એ કેવી રીતે? આ જવાબ આપ્યો એટલે પછી કોઈ પ્રશ્ન જ ના રહે, અને તેમ છતાં પ્રશ્ન કરશો. હા હા, બરાબર. વાહ વાહ. અપેક્ષાથી કરજો. અપેક્ષાથી કરજો. વાહ વાહ. મને પ્રશ્ન છે ને એવી રીતે ના કરતા. ના કરતા. વાહ વાહ. બાકી મને સમાધાન કે ખુલાસો થઈ ગયો છે, હવે મારો કોઈ પ્રશ્ન નથી રહ્યા. બહુ સરસ, બહુ સરસ. અને હજી પ્રશ્ન રહ્યા છે તો પછી ગુંચાયા કરશો. પૂછાયા કરશે. વાત સમજ્યા કે ના સમજાય? બહુ સરસ વાત. મને દાદા ભગવાન મળી ગયા એ પછી મને કોઈ પ્રશ્ન રહ્યા નથી. રહ્યા જ નથી. બરાબર છે. એને પ્રશ્ન થતા પણ નથી. થતા પણ નથી. તો જ હું શુદ્ધાત્મા છું. હવે તેમ છતાં હોય તો કે ભાઈ હવે આ ખુલાસો કરવા પૂરતું છે, તેમ છતાં ખુલાસો ના થાય તેમ છતાં હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ત્યાં પ્રશ્ન નથી. પણ તેમ છતાં હજી એમ થાય કે હું આ પ્રશ્ન પૂછી લઉં એટલે હજી મારો શુદ્ધાત્માનો પુરુષાર્થ બરાબર થાય. હું આમ સમજી લઉં મારા શુદ્ધા, ના એવી રીતે નથી. એટલે મારા પ્રશ્નને, એના જવાબને મારા શુદ્ધાત્મારે કોઈ મતલબ નથી. લેવા દેવા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ નિશ્ચય અપ્રત્યાખ્યાની દોષ છે. આ પ્રત્યાખ્યાન બહુ સરસ વાત થઈ, બહુ સરસ. વાત સમજાય કે ના? એટલે આપણને લાગે હું પૂછ્યું છે એટલે ખુલાસા મળશે એટલે આગળ ડેવલપ થશે, પુરુષાર્થ થશે. હા, એવું કરું કે તમને દાદા ના મળ્યા આવે તમે પ્રશ્ન કરો તો થાય. વાહ વાહ. તો ડેવલપ થાય. તો થાવ. બરાબર છે. દાદા મળ્યા અને શુદ્ધાત્મા પદમાં બેસાડી દીધા એટલે પછી લાગે કે આમ પૂછવું ને હું આગળ થવું, ના, એ બધી વસ્તુ નથી. હવે ડેવલપમેન્ટની જરૂર નથી. થઈ ગયું જે થવાનું થઈ ગયું. કોઈ પણ રીતે હું શુદ્ધાત્મા છું જ, ગમે તેવી પરિસ્થિતિમાં શુદ્ધાત્મા છું. વાહ વાહ, બહુ સરસ. આ અપેક્ષાએ હું લબાડ છું તો આ અપેક્ષાએ હું શુદ્ધ છું. વાહ વાહ. આ અપેક્ષાએ હું ચોર છું તો આ અપેક્ષાએ હું શુદ્ધ છું. બહુ સરસ, બહુ સરસ. આ અપેક્ષા હું કોઈનો હસબન્ડ છું તો આ અપેક્ષા હું શુદ્ધાત્મા છું. વાહ વાહ. એ પ્રશ્નો એવા કે તમને આવી રીતે તમને સમાધાન આપે. પણ હું આ પ્રશ્ન કરું અને એ જવાબથી મારું આગળ પુરુષાર્થ થાય તો કે ના, ભ્રાંતિ છે. સાહેબ આજે આ બહુ મોટી વાત થાય છે. આપ બહુ મોટી વાત કરો છો. આ કે પ્રશ્ન પૂછવાથી મારી પ્રગતિ થશે કે મારો ડેવલપમેન્ટ થશે એવું નથી. થઈ ગયું છે ડેવલપમેન્ટ. તો જે થવાનું છે. વાહ વાહ. ખાલી તમને જે આપ્યું છે એમાં શંકા ના પડી જોઈએ.
વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એના માટેના પ્રશ્નો હોય તમારા દિવસે. બહુ હસમુખભાઈ સરસ વાત. ના સમજાય. સાહેબ બહુ સરસ વાત થઈ છે આજે, બહુ સરસ, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો સાહેબ. ને મારો નિશ્ચય તો છે જ, હું છું જ, આ બસ પતી ગયું. હવે તેમ છતાં ભરેલો માલ છે. આપણે જરા જિજ્ઞાસુ છે, વાત સમજ્યા ને, આમાં મુમુક્ષુ છે, વિચક્ષણ, એટલે અલગ અલગ રીતે જાણીએ, વાત સમજ્યા ને. કારણ કે ગૌતમ સ્વામી પૂછતા હતા તે ભગવાનની અંદરથી બધું બહાર કાઢવા માટે પૂછતા હતા. એમને કઈ પ્રશ્નો હવે રહ્યા નતા. પ્રશ્નો તો જયારે એમને જે રીતે વ્યવહાર કર્યો, વાત સમજે કે ના સમજાય, અને એ થયું ત્યારે એમને સમાધાન હતા. 500 સાધુ એમની જોડે હતા, જે એમના ફોલોઅર્સ બધા, એ ત્યાં આગળ દીક્ષા લઈ લીધેલી, એટલે ત્યાં બધા પ્રશ્નોના સમાધાન થઈ જ ગયેલા હતા. વાહ વાહ, બહુ સરસ. પછી જે પ્રશ્નો કરતા હતા તો એમને નતું સમજાતું, એના માટે નતું, ભગવાનની અંદરથી બહાર કાઢવા માંગતા હતા અને લોકોનો ઉપયોગી થાય બધે છે. અદ્ભુત, અદ્ભુત. વાત સમજાય કે ના સમજાય? હજી આપણને એમ થાય કે હું અહીં કાચો પડું છું, અહીં આમ કાચો પડું છું, માટે હું પૂછી લઉં, જાણી લઉં ને ક્લિયર કરું. ના, એવી વસ્તુ નથી. એ તો ઓર મૂંઝાશો તમે. કાચા પડવા જેવું દાદાએ રહેવા જ નથી દીધું કાંઈ. રહેવા દીધું જ નથી. તમને જીવતા ભગવાન મળ્યા છે. વાહ વાહ, બહુ સરસ, અદ્ભુત, અદ્ભુત. મા બાપ જીવતા તો તમારા છોકરાને કોઈ પ્રકારની ચિંતા જ નથી રહેતી. જીવતો ભગવાન છે. વાહ વાહ. જીવતા મંદિર વાળા કે મૂર્તિ વાળા કે પુસ્તક વાળા ભગવાન નથી મળ્યા, જીવતા ભગવાન મળે. બધું જ કરી દીધેલું છે. આ સમજે ને? તમને એ જે જ્ઞાન ઉપર વિશ્વાસ નથી બેસતો, શ્રદ્ધા નથી બેસતી, વાત સમજે કે ના સમજાય? શંકા પડે છે, કામ કરે તો કે શું નવગ્રહથી આપણે મુક્ત થઈ ગયા? એ શંકા ઉડાડવા માટે હોય બધી વસ્તુ. વાહ વાહ. ખાલી બાય રિલેટિવ પરથી હસમુખભાઈ ચુબાઈ પરથી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. 9 ગ્રહથી મુક્ત થઈ ગયા. અદ્ભુત, અદ્ભુત. વાત સમજે કે ના સમજાય? પણ જો હજી ક્યાં ને ક્યાં અમુક રીતે બધી વસ્તુ છે, એટલે પછી એમાં અમુક રીતે ખાલી એક જાગૃત કરવા માટે છે. તમે કાચા નથી પડતા, પણ બકરું કરતા ઊંટ પેસે છે, ઊંટ કરતા બકરું પેસે, કરતા કરતા થાક લાગે એટલે બે ભેઈ ગયા છે. હસમુખભાઈ વાત સમજ્યા કે ના સમજાય? બહુ સરસ સાહેબ, બહુ અદ્ભુત આજે વાત થઈ છે, બહુ આનંદ આવ્યો છે, બહુ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. સાહેબ કોઈ પ્રશ્ન આવે ત્યાં સુધી ભરતભાઈનો લાભ લઈએ આપણે. ભરતભાઈ, થોડું ઉપર લેજો જી. હાજી, ભ્રાંતિ से हाँ ઓકે. बस बस ओके ओके। भ्रांति से भगवान है करता, हकीकत में कुछ और है। संयोगी पुरावा करता, बाकी पोलम पोल है। विनाशी चीज पूर्ण गलन है, अविनाशी भगवान है। धर्म स्वरूप संसार लीला है, मर्म स्वरूप भगवान है। कुदरती रचना पूर्ण व्यवस्थित, कुदरती रचना पूर्ण व्यवस्थित, समझे वो भगवान है। झूम झूम के झूम झूम के झूम 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 झूम, सभी मिल गाओ धुन। प्रगट दादा की वाणी सुन, सभी मिल गाओ धुन। प्रगट दादा की वाणी सुन। जय सच्चिदानंद। મારે લાંબુ લાંબુ કરવું પણ કવિરાજ આટલું ટૂંકું કરી નાખીને સરસ આપી દીધું સમજાવવું. અરે આ સત્સંગમાં તરત જ તમારે એમ ભરતભાઈને ક્લિક થઈ જાય છે તો એ બહુ સરસ. એના કનેક્શનમાં જ મળી જાય છે, બહુ સરસ મળે છે. મળી જાય ખ્યાલ કરી. એટલે બહુ અદભુત આપણને દાદા મળ્યા છે, દાદાનું જ્ઞાન મળ્યું છે. અને હજી આ બધા દાદાને અડેલા દીવા પ્રગટેલા છે, હજી એ કામ કાઢી લેવા જેવું છે. આટલું એક ના સમજાય? એટલે તમને જે દાદા મળે છે એ દાદા માટે કે દાદાના જ્ઞાન માટે ક્યાંય શંકા ના પડી જાય એવું આપણું મન બનાવી દેવાનું છે. આપણે ગમે તેવા થઈએ, વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં ખૂન કર્યો અને ઇન્ટેન્શનથી ખૂન કર્યો, ફાંસીની સજા થાય તેમ છતાં દાદાનું જ્ઞાન કરે છે હું શુદ્ધ આત્મા છું. સાહેબ દાદા કહે ને કે મારામાં તમારામાં કઈ ભેદ મેં રાખ્યો જ નથી કાંઈ. ખરી બધી શું બહુ અદ્ભુત વાત છે સાહેબ, આપ સમજાવો છો ત્યારે આપને ખ્યાલ આવે છે. અમે બધા બેસીએ ને ત્યારે અમારા બધા જે બધા છે ને, અમારા બધા લક્ષણો કરે કે અમારા વ્યવહારો જોઈએ ને, અને દાદા જોઈએ તો દાદાના વ્યવહારો લક્ષણો જોઈએ ને,
ત્યારે અંદરથી થાય કે હાલું શું દાદા છે ને આપણે શું છે, વાત સમજે કે ના સમજે? તો બધા આપતા પુત્રોને ને બધાને થાય, વાત સમજે ને? તો દાદા પછી આ આપણું મન વાંચી લે, એટલે પછી શું કે જો ભગવાન જોડે હું બેઠો છું ને તમે મારી જોડે બેઠા છો, આટલો ડિફરન્સ છે એમ. લાખવા ઉડાડી દે, ઉડાડી દે. વાહ વાહ. વાત સમજે કે ભગવાન જોડે હું બેઠો છું ને મારી જોડે તમે બેઠા છો, બસ આટલો ડિફરન્સ. સિંહ ગર્જના કહેવાય. વાહ વાહ. કેટલી કેટલી મોટી ભ્રાંતિ ઉડાડી દીધી. બહુ મોટી ભ્રાંતિ ઉડાડી આપણે દીધી. એમને જોઈને આપણે આપણું અવમૂલ્યન કરે છે, એટલે એક પ્રકારનું અતિક્રમણ કરીએ છીએ. વાહ વાહ, એ તો સમજાતું જ નથી. વાહ વાહ. વાસ્તવમાં એક પ્રકારનું અતિક્રમણ કરીએ છીએ કે આ કહેવાય તો કે હું ભગવાન જોડે બેઠો છું, તમે મારી જોડે બેઠા છો. એમને કઈ ભગવાન જોડે બેસવાનું મળે નહીં, કે પુણ્ય જ છે. સાહેબ, વાસ્તવ પોતાનું અતિક્રમણ, પોતાનું અવમૂલ્યન કરવું એ અતિક્રમણ છે. બહુ મોટી વાત કરી રહ્યા છે. છે, વાત સમજાય કે ના સમજાય? બે જુદા છે. જેમ બાય રિલેટિવ પણથી હસમુખભાઈ છું, બાય રિલેટિવ પણથી કોઈનો હસબન્ડ છું, બાય રિલેટિવ પણથી કોઈનો ફાધર છું, એ તો બાય રિલેટિવ પરથી ચોર છું, બાય રિલેટિવ પરથી લબાડ છું. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાની કે નથી સમજવાની? ખરેખર હું નથી. બરાબર છે. દેખાયું એટલે ભગવાન થઈ ગયા, દેખાતું નથી. વાત સમજાય કે ના? દેખાયું એટલે ભગવાન થઈ ગયા. ઊંધો દાખલો કરે કે ક્યાં દાદા ને હું આપણે હિંમતા બતાવે, ના હિંમ નથી થવાનું, લાચાર પણ નથી થવાનું. વાત સમજાય કે નથી? એટલે આ આટલું જ કીધું કે હું ભગવાન જોડે બેઠો છું, તમે મારી જોડે બેઠા છે, કે આ બધી લઘુતા ગ્રંથિ ઉડાડી દીધી. બધી ઉડાડી દીધી. વાહ વાહ. દાદા ભગવાને કીધું કે આપણા દુશ્મન કોણ છે? તો કે આઈ એમ સમથિંગ એ આપણો દુશ્મન છે, અને આઈ એમ નથિંગ એ મારો દુશ્મન છે. એટલે લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ આપણા દુશ્મન છે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ નથિંગ પણ ઉડાડી દીધું, સમથિંગ પણ ઉડાડી દીધું. અતિક્રમણ ક્યાં છે? નથિંગ અને સમથિંગમાં છે. વાહ વાહ, બહુ સરસ. અદ્ભુત અદ્ભુત. એટલે લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિમાં છે. એટલે બહુ બહુ આમ કહેવાય કે આપણે જે બી પુણ્ય ગણો કે જે ગણો કે આપણને જીવતા ભગવાન મળી ગયા અને જીવતું જ્ઞાન મળ્યું. જે બી એમ કારણ કે વેદ ગણો, ભગવદ્ ગીતા ગણો, આગમ ગણો, પુરાણ ગણો, બાઇબલ ગણો, જીવતું મળી ગયું આપણને. મને ખરા અર્થમાં જીવતો કર્યો છે. હા, જીવતો જીવતો જ નહોતો. વાહ. ક્યાંય કાચું પડવું નથી. વાત સમજે કે ના સમજાય? દાદાની દ્રષ્ટિથી બધા વ્યવહાર જોવા છે ને વ્યવહારનો નિકાલ કરવો છે. અને દાદા મારી જોડે જ છે, અને દાદાના મહાત્મા આપણી જોડે જ છે, કે બીજું કઈ છે? છે જ, સવાલ જ નથી. વાહ વાહ. હવે તેમ છતાં દરેકની ફાઇલો છે, એટલે એ ફાઇલોનો નિકાલ કરે છે. પણ દર રવિવારે બધા ભેગા થઈએ છીએ. જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમા હોય તો આપણે 2-3 દિવસનો પ્રોગ્રામ છે, તો એ રીતે બધા ભેગા થઈએ છીએ. બીજું ટેકનોલોજી ડેવલપ થઈ છે, તો આપણે મોબાઈલથી પણ મહાત્મા જોડે વાતો થાય કે ના થાય? બધી શું થાય. બરાબર છે. આપતા પુત્રો જોડે પણ વાતચીત થાય કે ના થાય? બીજું શું થાય. આપણે દૂર છે કે જતા રહે છે કે? નહીં. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? એકદમ એકદમ સાચી વાત છે સાહેબ આપની. એકદમ સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય મિશાનંદજી. બોલો. હવે તમે કહો છો કે પ્રશ્નો કરો એથી કઈ પ્રગતિ નથી, પણ અમને તો અનુભવ એવા થયા સાહેબ કે દાદાનું જ્ઞાન મળ્યું, આત્મા અનાત્મા બે જુદા પડ્યા. બરાબર છે. અને આ દાદાનું આપણને જ્ઞાન મળ્યું છે તો આપણે તો કોઈને દુઃખ ના અપાય, વિનય રખાય, બહુ હાચવીને ચાલવાનું, ડરીને ચાલવાનું. આ બધા જે માન્યતાઓ પેસી ગઈ છે ને એને તમે આ સત્સંગ દ્વારા કાઢી નાખી સાહેબ. કાઢી નાખી બધી વસ્તુ. અત્યારે હવે કંઈક હોય ને તો આજે તો ખુમારથી અમે બોલી શકીએ છીએ. ચીપીઓ ખખડાવવાની જે જવાબ તમે કરી ને એ તો સાહેબ એવી અનુકૂળ પડી ગઈ છે, એવી મને અંદર ભય કાઢી નાખ્યો. ભય કાઢી નાખ્યો. એટલું જ નહીં, પણ ભય જયારે એ બોલા ને ત્યારે પણ અંદર એમ થાય હું શુદ્ધ આત્મા છું. ભલે આ શબ્દો બોલા કે પેલા શબ્દો બોલા, પણ હું શું જુદો. એનાથી જુદો
એ તમે જે વાત કરી ને એ જો પ્રશ્નો ના પૂછે તો આવી વાત ક્યાં જાણવા મળે સાહેબ. આ ખરી બધી વસ્તુ અને એ વસ્તુ એ પ્રશ્નના જવાબો એટલું બધું બળ આપે છે કે દાદા ભગવાને કીધું કે તું શુદ્ધાત્મા છે. હા દાદા ખરી વાત હો, હું છું જ શુદ્ધાત્મા. જગત આખું ભલે મારી સામે પડે, આ તમે સમજો સાહેબ, આ ખરું ને, સામે પડે બધી વસ્તુ, તો પણ શુદ્ધાત્મા અંદર ડર ના થાય આ વસ્તુ તમે. કેમ કે હું શુદ્ધાત્મા છું અને મારું કર્મ સિવાય કોઈ કશું જ મને કરી શકે નહીં. બરાબર છે. તમે જે એ સત્સંગમાં જે વાતો કરો છો ને સાહેબ, હા કે આ જગતમાં કોઈ કોઈને દખલ કરી શકે નહીં, બરાબર છે. કેટલી મોટી વાત થઈ જાય તો સમજદાર ઉપર આધાર છે. બરાબર છે. કે ભલે ને તું ગમે તેમ કે તું સામે મારી સામે મારવા આવતો હોય ને, સામે દેખાય બરાબર છે. કે હથિયાર લઈને આવ્યો છે, તો પણ અંદર જરાય ડરે નહીં અને અસ્થિર થાય નહીં. બહુ સરસ. એ અસ્થિર ના થાય ને એની અસરો મોટી વાત થાય. ખરી બધી હવે સત્સંગ તમે કહો છો પ્રશ્ન પૂછવાથી ના થાય એવું મને ખરું. આ જે છે ને, હસમુખભાઈ ને અમુક અપેક્ષાએ વાત કરી છે, વાંચો ને એ બરાબર છે. તો મને ખબર પડી કે આપણે અમુક વસ્તુ પૂછવા જાય છે તો એમાંથી તમે ગુંચાઈ જશો. તમને કોઈ પણ રીતે દાદા ભગવાન વિશે શંકા ના પડે કે એના જ્ઞાન વિશે શંકા ના પડે. વાત સમજાય કે ના સમજાય એ ટાઈપના પ્રશ્નો હોય. બરાબર. આ સમજી લઉં ને આ સમજી લઉં, દાદાની ઓડિયોમાં આ કીધેલું છે ને પેલામાં આમ કીધેલું છે, તો ગુંચાઈ જશો તમે બધી વસ્તુ. બરાબર. એ પુરુષાર્થ નથી. વાત સમજાય કે એ પુરુષાર્થ નથી. પણ વ્યવહારમાં તમને કઈ પ્રોબ્લેમ આવે અને કોઈ જ્યોતિષ પાસે જાઓ કે કોઈ મંત્ર તંત્ર કે દોરા ધાગા વાળા પાસે તો ત્યાં પૂછવાનો ભાગ રહે તમારી. પાછું ને ધંધો કરતા અને નુકસાન થાય તો ત્યાં ગુંચાતા મુંજાતા તો ક્યાં પૂછવાનો ભાગ રહે તમારી. વાત સમજાય કે ના સમજાય? તો એના ખુલાસા પરફેક્ટ મળશે. પણ ક્યાં ને ક્યાં એ તમારે મંત્ર તંત્ર દોરા ધાગા વાળા પાસે જશે પાછું ને તો પછી ત્યાં પ્રોબ્લેમ સાઈન ઉભા રહેશે. બરાબર. હવે જાય તો વાંધો નહીં, પણ એટલો બધો નિશ્ચય છે કે એ ભવિષ્યવાણી સાચી પડે છે. વાત સમજાય કે ના સમજાય? તો આ કાળમાં મન વચન કાળનો એકાત્મ યોગ નથી તો કેવી રીતે કોઈની ભવિષ્યવાણી સાચી પડવાની રહે? બરાબર. જ્યાં ધર્મ બંધ થઈ ગયા, જ્યાં ભગવાનના જન્મ બંધ થઈ ગયા છે, એના આધારે કેવી રીતે કોઈના મન વચન કાળને એકાત્મ યોગ નથી, કેવી રીતે સાચી પડે તમારી? પણ બાય ડિફોલ્ટ જ બધા નિશ્ચયથી માને છે કે આ સાચી પડે. વાત સમજે કે ના સમજે? એટલે શું કરવાનું થાય? અને પહેલા કશું ના તો કોઈ બી ના ચારિત્ર ઉપર તમને શંકા કરાવડે તો એ પુરુષને એના વાઈફ ઉપર શંકા કરાવે અને એની વાઈફ ગઈ તો પુરુષના ઉપર શંકા કરાવે, પછી ચાલે તમારા. અને એને શ્રદ્ધાથી બધું ચાલે અને અંદર ક્લેશ થઈ જાય, ઘરમાં બધું તૂટફૂટ થઈ જાય, મારા મારીને છૂટાછેડા થઈ જાય તો ખબર જ ના પડે તમારી. ના પડે. વાત સમજાય કે ના સમજાય? તો એ કરો છો ત્યાં ઘડી વિચારવાનો ભાગ છે. એના પ્રશ્નો હોય એના હોય, પણ આ બીજી બધી વસ્તુ કરો તમને એમ લાગે હું સમજી જાઉં છું ને મને પુરુષાર્થ ને સ્વાદ એ થાય છે, તો કે ના, એ ભ્રાંતિ છે. પાછળ ને અત્યારે જે મેં ઊંટ બકુર કાઢતા ઊંટ બેસે ને ઊંટ કાઢતા બકુર બેસે, જે મેં દાખલો કે દ્રષ્ટાંત આપ્યો એ તો આવું પૂછવામાં આવ્યું તો મેં આ જવાબ આપ્યો તમારે. બરાબર છે. આપણે શું પૂછીએ છીએ? આ સૂત્ર આવ્યું છે એમાં શું છે મને સમજાવો, આ હપ્તાવાણીમાં શું છે મને સમજાવો. દાદા ઓડિયો ક્લિપમાં કીધું સમજાવો, તો શું એમ લાગે કાશી સંઘ પહોંચશે? એ ના પહોંચે. ના પહોંચે. એટલે આપણા જીવનમાં હાલતો ચાલતો ખાતો પીતો વ્યવહાર કરતો કમ્યુનિકેશન કરતો જો જીવ મુજાયો, હવે સામે મુજાશે ક્યાં ઘડી? પોતે પોતાના પ્રમાણે ચાલશે ત્યારે મુજાશે.
એટલે હા ધંધો કરે છે, ધંધો કરે છે ને ધંધામાં નુકસાન થાય છે, 2-5 વર્ષ કરે છે ને કશું હાથમાં નથી આવતું, ઉપરથી 5-25 લાખ જોડવા પડે છે, ત્યારે પ્રશ્ન થશે. હા એ પ્રશ્ન એને ઉપયોગી થશે. હા પણ કાળની બલિયારી કેવી છે કે હવે મૂંઝવે છે ને એ પ્રશ્નની થશે અને જવાબ મળશે, પણ જનરલી એ જવાબ એને સ્વીકાર્ય નહીં બને, હા સ્વીકાર્ય કારણ કે એને કરવું જ છે અને અહીંયા એને કરવા પણ હું આપતો નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે અત્યારે બધાની દશા કેવી, ન ઘરનો ન ઘાટના જેવી દશા થઈ ગઈ છે. અત્યારે મનુષ્ય અવતાર ન ઘરનો ન ઘાટનો થઈ ગયો છે. એટલા માટે બહુ નિશ્ચયથી કીધું છે કે મનુષ્ય રાશિ એ નિરાશ્રિત રાશિ છે. હા બીજા બધા જીવો આશ્રિત છે, બાકી મનુષ્ય રાશિ એ નિરાશ્રિત છે. ઘરનો ન ઘાટનો તમારે બનશે. એટલે કોઈ બી વસ્તુ એને સમજાવે તો એને પલ્લે પડે નહીં, એને એના પ્રમાણે જ જોવે એને મૂલ્યાંકન કરે. હા પોતાની માન્યતા પ્રમાણે ચાલે. હવે તમારે સક્સેસ જવું છે, નોકરી સારી મળે કે બિઝનેસ સારો મળે તો કુદરતી થવાનું છે કે બીજું કઈ થવાનું છે? હા કુદરતી. પણ કોઈ બી મંત્ર તંત્ર કે દોરા ધાગા વાળા કે જ્યોતિષો કુદરતી થવાની વાત કરે છે? ના કરે. તો કેવી રીતે એનો પ્રોબ્લેમ સોલ્વ થશે? પ્રોબ્લેમ સોલ્વ થાય છે હકીકત છે. હા તો એના પ્રારબ્ધ કર્મથી પ્રોબ્લેમ સોલ્વ થયો કે પેલા જ્યોતિષે એને પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો? ના ના પ્રારબ્ધ. પ્રારબ્ધથી. પોતાને પોતાના પર વિશ્વાસ નથી એટલે જ્યોતિ પર વિશ્વાસ એટલે થયું છે. હા હવે એક વાર થશે પણ બીજી વાર પછી ફોલો થશે તો એવું નહીં થાય, તો ધીમે ધીમે જ્યોતિષને બદલીને બીજા પાસે જશે. બીજા પાસે. વાત સમજાય કે ના સમજાય? તો આ બધી મેચો ચાલે છે, તો વર્લ્ડ કપ ની મેચો ચાલે તો પેલા યજ્ઞ કરે ને હવન કરે ને પેલું કરે ને વર્લ્ડ કપ જીતે, પણ બધી કેટલું જોયું, બધું હારી ગયા બધા. તો કયો યજ્ઞ ને આ બધું કરે છે? તો કોઈ એ રીતે એમાંથી બોધ જ નથી લેતા કે બોધ લે છે? ના વાત નથી લેતા. અને કશું ના તો મેક્સ ફિક્સ હતી કે આમ હતું તેમ હતું. તત્વ નથી કાઢતા કે રાગ દ્વેષ કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તે આ ભરત વેપર કે આ પોલમ પોલ જગત છે, એમાં હું આમ કાઢવાનું રે બીજું કે ફિક્સ મેચ છે, કામ છે કે તેમ છે, બધું ભયમુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે બધું તૃતીયમાં જ હોય બધી વસ્તુ. વાત સમજાય? એટલે વસ્તુ સ્થિતિ સમજવાની. બરાબર. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. સરસ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા અને બા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. શું કહો છો? બોલો બોલો બા, અનમ્યુટ કરજો. આ તો પેલા ભવની પુંડઈ છે, આ દાદા નું આવું જ્ઞાન મળ્યું, જીવન ધન્ય ધન્ય બની ગયું. તમારો સત્સંગ આવે ને એટલે આવા વાક્યો વાપરી કેવું આનંદ રે. આનંદ રે બહુ મોટી વસ્તુ. આનંદ રે તમે સત્ય એટલે આત્મા થઈ ગયા. અને કુમાર બસ આનંદ સિવાય કશું રે જ નહીં, એવું થઈ જાય. બહુ સરસ. આનંદ સિવાય કશું રહે નહીં, બહુ મોટી વસ્તુ છે. તમારા સત્સંગની રાહ જોવાય. રાહ જોવાય તો ખરી બધી રાહ જોવું. આજ મંગળવાર દિન નો સત્સંગ જ ભાઈ. ખરી. અને આવા વાક્ય જો વાપરવા મળે કોમ ના મળે નહીં ને, સાંભળવા મળે જ આવા સત્સંગ ચોય જોવા ન મળે, ચોય પુસ્તકમાં કે નહીં, કશામાં નહીં. આ તો આપણું મય અંદર નું બધું હ. ખરું, અંદર નું બધું છે અને આવું જવા એવું ના. ખરું. તમે તો એવા દાખલા મેલો ને તેમ આપણે સરળથી ઉતરી જાય. હીરાના જેમ ઉતરી જાય તમારે. ખરી બધી ખરી. ના ના, એ બધા વાક્યો તો કુમારી પણ આપે. કુમારી આપે એટલે તમારી પરવસતા, લાચારી, ભિખારીપણું, દીનતા બધું જતું રહ્યું. એટલે જે ભિખારીપણું, દીનતા જતી રહે, લાચારી, એ પરમાત્મા થઈ જાવ. ભિખારી જતી રહે એટલે કેટલો આનંદ થાય. યાચક પણ ગયું પરમાત્મા થઈ ગયા. યાચક પણ ગયું. પેલી તો બળતરા જ રહ્યા મૂકી. બળતરા જબરજસ્ત રહે, જબરજસ્ત રહે. લાચારી, પરવસતા, ભિખારી પણ બધું કાઢી નાખે, દીનતા કાઢી નાખે.
હા એ જ બધું આ સત્સંગની અસર સાહેબ બોડી ઉપર પણ થાય છે. હા બોડી પર થાય, આખું બધું આખો ફેરફાર થઈ જાય બધી વસ્તુ. હા બોડી આનંદ અનુભવે છે. આ બોડી આનો અમુક 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત બધું ફ્રેશ થઈ જાય બધું. હા અને એ ચાલ્યા જ કરે મોય અંદર આ ચાલ્યા જ કરે. ત્યારે એ સંજોગ આવે પછી તરત યાદ આવી જાય. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બીજું કશું આવડતું નહીં, આ દાદા દાદા કરવાના, દાદા પોકારજી. પહોંચાડી દેશે તમારે. હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો. દીપકભાઈ બોલો. નથી સંભળાતું. સંભળાય છે જય મિશનજી? આ નથી સંભળાતું દીપકભાઈ. દીપકભાઈ નથી સંભળાતું સાહેબ તમારો અવાજ. હા સચ્ચિદાનંદ હવે સંભળાય છે? હા હવે સંભળાય છે. હા કારણ કે ઇયરફોનમાં જ તકલીફ છે. હા એટલે તમે કહ્યું ને કે અમે દાદા કહે કે અમે ભગવાનની જોડે બેઠા છે. હા તમે મારી જોડે બેઠા છે. તમે મારી જોડે બેઠા છે, હું ભગવાન જોડે બેઠો છું. આટલો ડિફરન્સ છે. હા એટલે આપણને એટલો લાભ મળે દાદાનો આપવા. ના એટલે આપણે અંદર જે અતિક્રમણો કરતા એ બંધ થઈ જાય. હા દાદા કેવા ને હું કેવો, વાત સમજાય કે ના સમજાય? અતિક્રમણ બધા બંધ થઈ જાય, લઘુતા ગ્રંથિ ઉડી જાય. લઘુતા ગ્રંથિ ઉડી એટલે આપણે અતિક્રમણ બંધ થઈ ગયા. એ અતિક્રમણ કહેવાય. લઘુતા ગ્રંથિ એ અતિક્રમણ કહેવાય, ગુરુતા ગ્રંથિ એ અતિક્રમણ કહેવાય. દાદાએ તો એમ કહ્યું કે તમને અમારા દાદા તમે પોતે જ દાદા થઈ ગયા. એટલે આપણે પોતે જ દાદા ભગવાન થઈ ગયા. તો ભગવાનની જોડે બેસવાનું એટલે આપણે પોતે પોતાની જોડે જ બેઠા હોય. હા આપણે બેઠા છે. એટલે આ તો અમને દાદા જોડે બેસીએ ને તો બધું બહુ દેખાય, બધી ભૂલો અને બ્લન્ડર્સો અને બધા ગોટાળા બહુ જ દેખાય. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે કમ્પેરિઝન થાય ને એ રીતે ક્યાં ને ક્યાં ડિપ્રેશન આવે. હા અને આપણને લાગે કે ક્યારે આપણે શુદ્ધ થઈશું, આપણો લબાડ માલ છે. આ તો ને જ્યાં છૂટવાનું ત્યાં આપણે બધી એમ થાય ને કે બધી લબાડી કરીએ. વાત સમજે કે ના સમજાય? આપણા મન વચન કાયાના વ્યવહારો એટલા બધા ચંચળ હોય. વાત સમજાય કે ના સમજાય? એ બધું દેખાય. વાત સમજે ને? દેખાય ત્યારે એ રીતે આપણે એક લઘુતા ગ્રંથિ ઉભી થાય. એટલે દાદા પછી બધાના મન વાંચ્યા એટલે એમ કે જો હું ભગવાન જોડે બેઠો, તમે મારી જોડે બેઠા છો. આટલો જ ડિફરન્સ છે. પછી એકવાર આવી રીતે અમેરિકા ગયા હતા. પાછું ને એને તે અમેરિકા ગયા પછી પાછા આવ્યા તો બધું એમને બધું સમજાયું તો બધું કર્યું, પણ એકાદ મહિના બરાબર ચાલ્યું, બાકીનું બધું કાચું પાકું રહ્યું. તો દાદાને બધું જે ગોટાળા થયા બધા વર્ણન કર્યા બધા આપતા પુત્રોએ. વાતું ને એને તો દાદાએ સાંભળ્યા 2-5 મિનિટ દાદા મૌન રહ્યા. પછી કીધું ખરેખર તું કોણ છું? તો કે આવા ગોટાળા હોવા છતાં પણ કીધું કે ખરેખર હું શુદ્ધ આત્મા છું. બસ પછી દાદા કશું બોલ્યા નથી. એટલે આવી છે, બે વસ્તુ જુદી જ છે. એટલે એ વ્યવહારને તમારા વ્યવહાર માનવાનો ભાગ નથી રહેતો. બધું શું એ રીતે બીજા વર્ષે તમારે ગયા અને એ રીતે કર્યું તો 2 મહિના સારું રહ્યું. પછી પાછું બધું તોફાન થઈ ગયું બધી વસ્તુ. તો દાદાએ કીધું કોને થાય છે? તો કે જેમિસ ને થાય છે. બસ પતી ગયું, જુદું પાડી દીધું. વાંચો ને કે ના સમજો? કારણ કે જેવા ભાવેલું છે ને કરેલું છે એટલે ઉદયમાં આવશે, પણ તું નોખો છું એનાથી. તું જેટલો આ છું એટલો તું શુદ્ધાત્મા પણ છું. બે જુદા જ છે. જુદા જ છે. ગુણધર્મ થયા એના આધારે તું આ બન્યો, તેમ છતાં તું જુદો જ છું. જેમ ગણપતિની હવે અત્યારે ગણેશ ચતુર્થી આવશે એટલે ગણપતિનું બધી મૂર્તિ બનાવશે કે નહીં બનાવે? તો મૂર્તિ ને એક જ હોય કે અલગ હોય? છૂટા જ હોય. અલગ જ હોય. એવી રીતે આપણે ચોરી કરી તો આપણે ચોર થયા, પણ ચોર અને આપણે તો જુદા જ હોય ને કે બે એક જ. ભગવાન ચોર કહેવાય? તો કે ના, ભગવાન ચોર નથી. આ ભગવાનની હાજરીમાં થયું છે. હવે આપણે ભૂલને ભૂલ તરીકે જોઈએ છીએ ને એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. એટલે
આ બધું ચોર છે તેમ છતાં આપણે ભગવાન પણ છીએ. દીપકભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે ડિપ્રેશન નો ભાગ ક્યાં આવે કે આપણે આટલા વર્ષોથી એ કરીએ અને હારા મારથી ચોરી થઈ ગઈ, નક્કી કેટલું કરે કે નથી ચોરી કરવી, તો એ થઈ એટલે કરી નાખી, એવું ડિપ્રેશન નો ભાગ ક્યાં આવે આપણે? ત્યાં આગળ એમાં કેવું છે કે દાદા દર્પણ જેવા કહેવાય. દર્પણ એટલે ચોખ્ખા હોય. એટલે દાદાની સામે જઈએ ને એટલે બધી લબાડીને ગોટાળા દેખાય આપણા. વાત સમજ્યા કે ના સમજ્યા? હવે દેખાય પણ દાદાનું ડેવલપમેન્ટ નહીં દેખાય એટલે એ આપણે તરત જ આપણે ડિપ્રેશન આવે કે આ શું છે એમ. દાદા પછી આવી રીતે કરીને આપણને એમાંથી બહાર કાઢે. હું તો આ શુદ્ધ જ છે, હાથે હાથે પ્રતિક્રમણ કરી નાખવાના. દાદા એવા પ્રયોગો કરે ને કે અનંત અવતારના જે ભટકામણ વાળા કર્મોથી મુક્ત કરી દે. દાદાને ભૂલવા તો ભૂલાય નહીં દીપકભાઈ. એટલે કવિરાજે ને ભૂલી જવા ચાહું તો ભૂલાય નહીં તમારા દાદા. વાંચું ને એટલું અદભુત વસ્તુ કરી. સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. મહેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો મહેશભાઈ. હવે એક એવો સવાલ આવ્યો કે ભાઈ અમુક હમણાં એટલે અમે 2-3 વર્ષ 2.5 વર્ષ થયા મકાન બદલું છે, એટલે એ ગાળામાં જ આ બધું પેલા પ્રોબ્લેમ બધા આવ્યા, એમ બધું પાર્ટીઓના ને અમુક કામ બંધ કરી દેવું પડ્યું ને એ બધું. એટલે અમુક લોકો એવું કે તમે પેલું મકાન હતું ને તે બરાબર, તમે આ મકાન બદલું ને એટલે એમ કે આવું બધું થાય. એટલે આપડે તો શંકા નથી પણ એમ શંકા ઘૂસી ગઈ અંદર. હા, એટલે તાર રીતે તો બી એ જ થશે અને અહીંયા આવ્યા તો બી જે થવાનું છે તે તો જે હિસાબ પ્રમાણે જ થવાનું છે. મકાન સાથે કઈ લેવા દેવા નથી. બરાબર. એમાં જરા સમાધાન આપો એમ મનને. શું સમાધાન જોઈએ છે? એટલે હું તો મનને સમાધાન આપું છું કે ભાઈ એ તો આ જે થવાનું છે તે થવાનું જ છે એમ. એટલે હવે તો બી પેલું એમ અંદર પેલા લોકો શંકા નાખે તો આપણે પેલું થોડુંક જરાક હલી જવાય. હા, એ તો એના પરિચયમાં ઓછું રહેવાનું. જે આપણને શંકા પાડે ને એના પરિચયમાં ઓછા રહીએ અને જે આપણને કઈ નિશંક બનાવે એના પરિચયમાં રહેવાનો ભાગ રહે. બરાબર. આ તો બધું રહ્યા જ કરવાની બધી વસ્તુ. હવે તેમ છતાં આપણને લાગે તો મને આમાં સમજ નથી પડતી. વાત સમજ્યા કે ના? હું માનું કે ના માનું એમ નથી પડતી, પણ મને એવું લાગે કે કઈ ને કઈ ભૂલો થયેલી છે અને ભૂલોના હિસાબે આ બધું ભોગવટો આવે છે. તો કઈ ભૂલ થઈ છે મને ખબર નથી પડતી, પણ જે કઈ પણ ભૂલો થઈ છે એ ભૂલોની માફી માંગુ છું. પડતી એવી ભૂલ ના થાય એવો નિર્ણય છે કરજો. આ મને શક્તિ આપો દાદા. મારી જોડે ને જોડે રહેજો. સાચું ને? એને ખરાબ થાય તો મારી જોડે રહેજો, સારું થાય તો મારી જોડે રહેજો. બીજું બધું જતું રહે તો વાંધો નહીં, પણ તમે મને ભૂલાવા ના જોઈએ. તમારું જ્ઞાન મારા અંદરથી જતું ના રહે. બરાબર. સાચું ને કે ના થઈ જાય? તકલીફ આવી છે તો કઈ ને કઈ ભૂલો થયેલી છે. ભૂલોના પ્રાયશ્ચિત પ્રસ્તાવના પ્રતિક્રમણ કરી નાખવાનું રહે. હવે ભૂલ આપણને સમજાય કે દેખાય નહીં કે શું ભૂલ છે મને ખબર નથી પડતી, પણ આ જે ભૂલો છે એનાથી તકલીફ આવે છે કે ન બદલવાથી કે નથી બધું. નો ડાઉટ એક એવિડન્સ હોય છે. એવો કુદરતી એક નિયમ છે કે કોઈ વસ્તુ પ્લસ કરો કે માઇનસ કરો એટલે થાય તમારું. વાત સમજાય કે ના સમજાય? પણ એ મૂળ નિમિત્ત ના કહેવાય. એટલે આ ભૂલો છે એનાથી મને પ્રોબ્લેમ્સ આવે છે. મારી જે બી ભૂલો છે મને ખબર નથી પડતી, દેખાતી નથી, સમજાતી નથી, પણ જે બી ભૂલો થઈ જાય એની માફી માંગુ છું અને ફરતીથી આવી ભૂલો ના થાય એવો નિર્ણય નિશ્ચય કરજો. આપ મને શક્તિ આપો. હાથું નહીં દાદા, આપ જોડે ને જોડે રહેજો. બીજું બધું આવે અને જાય તેમ છતાં તમે મારી જોડે ને જોડે રહેજો. તમારું જ્ઞાન મારી જોડે ને જોડે રહે એ મુખ્ય વસ્તુ છે. આ બીજી બધી વસ્તુ ગૌણ છે. આપણે આટલી વિધિ કે પ્રાર્થના કરવાની એટલે બધું સરસ થઈ ગયું છે. મહેશભાઈ બરાબર કે નહીં? હા, સમાધાન થાય. સમાધાન થાય. અને આમ દુનિયામાં આપણે આમ બીજા બધા કરતા ભાઈ દાદા પર જ એકદમ ભરોસો છે, આપતો પુત્ર પર એકદમ ભરોસો વિશ્વાસ છે. આમ પોતાના જ લાગે. આમ
બીજા સગાવાલા પારકા લાગે પણ આમ આપતા પોતાના દાદા પોતાના હોય એવું જ લાગે. બહુ સરસ કહેવાય. દાદા ભગવાન પોતાના લાગે, આપતા પુત્ર પોતાના લાગે તો પ્રોબ્લેમ્સ આવશે, પણ એ આપતા પુત્ર પોતાના લાગે છે, દાદા પોતાના લાગે છે, તો એમાંથી પાર ઉતરી જશું. એમાંથી પાર ઉતરી જશું. આશીર્વાદ આપજો કે આ રીતે જ્ઞાનમાં આગળ વધીએ, પૂરેપૂરું સમજી લઈએ. દાદાના જ્ઞાન વિજ્ઞાન જે આપેલું છે એ જ્ઞાન વિજ્ઞાનના હિસાબે તમારું બધું જીવન જીવાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે, અને આ બધામાંથી પાર ઉતરી જાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશભાઈ. આશુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. આશુબેન બોલો. બોલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબેન બોલો. અરે શ્રીમદ દાદા જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય આજે આશુબેન તમારો વિડીયો ચાલુ થશે કે? ઓકે ઓકે ઓકે. આજે બધો સત્સંગ નીકળ્યો જયમેશ દાદા, હા એ બધો જ મારા ઉપર છે. એવું છે. આખો આશુબેન નો સ્વયંભૂ કોયડો ઉકળી ગયો. સ્વયંભૂ કોયડો ઉકળી ગયો. સ્વયંભૂ કોયડો ઉકળી ગયો. સરસ સરસ. એટલે આ બધું અમે કરી ચુક્યા છીએ. ભુવાઓ જોડે જઈએ નહીં. બધા જીવ માત્ર આ કરે છે, જીવ માત્ર. એમાં તમે નહીં, બધા જ અમે બધા આવી જઈએ બધી સુવાસ ને કે ના સમજે. એટલે હું કેવું કે ક્યાં જઈએ ને સુખ મળે, ક્યાં જઈએ ને સુખ મળે. પણ હવે આ સ્વયંભૂ કોયડો જ્યારથી સાંભળ્યું છે ને ત્યારથી એમ થાય બધું અહીંથી જ નીકળતું હતું, અહીંયા જ હતું, ક્યાંય જવાની જરૂર નથી. ક્યાંય જવાની જરૂર નથી. વર્લ્ડ અહીંયાથી બધું સ્વયંભૂ થઈ ગયું છે, કોઈએ કર્યો નથી બધું શું. હા સાચી વાત છે. બધું આપણી ભૂલોથી જ બધું આ સંસારમાં સુખ દુઃખ આપણી ભૂલોથી જ થતું હોય છે. આજના આખા સત્સંગમાં ખબર પડી, અને બકરું કાઢતા ઊંઘ બેસી જાય, ઊંઘ કાઢતા બકરું બેસી જાય, એ બધી બી આમ ખબર પડી કે હવે આ ખરેખર ભુવાઓ જોડે જઈએ તો બકરું કાઢતા ઊંઘ જ થઈ જતું હતું. હા એવું જ હોય બધી વસ્તુ, એવું જ હોય બધી વસ્તુ. આ સમજે કે ના સમજાય. એ એના પ્રોબ્લેમ સોલ્વ નથી કરતો, આપણે કેવી રીતે કરી શકીએ? હા કરે છે, નિમિત્ત નૈમિતિક હોય. પ્રોબ્લેમ સોલ્વ થાય પછી બધા પ્રોબ્લેમ માટે એ ના હોય. બધા પ્રોબ્લેમ માટે તો જ્ઞાન જ હોય. જ્ઞાન એટલે ક્રિયા નહીં, જ્ઞાન એટલે પ્રકાશ. તમારે જ્ઞાનમાં જેમ છે તેમ દેખાય એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમને જે કઈ બી સંયોગ આવે છે, જેમ છે તેમ દેખાતો કે સમજ્યા નથી, એનાથી પ્રોબ્લેમ છે કે બીજું કઈ છે? હા સાચી વાત, એનાથી જ છે પ્રોબ્લેમ. શાંતિ છે. આજે ધારો કે તમારી પાસે ગાડી છે પણ ચલાવતા ના આવડે તો નહીં ચલાવો કે ચલાવશો? નહીં ચલાવીએ, બીક લાગે. કેમ નહીં ચલાવો? એક્સિડન્ટ થાય બીક લાગે. હા એટલે તમને જ્ઞાન છે કે નહીં બધી વસ્તુ? હવે તમે ગાડી છે તમારી પાસે, તો ચલાવી છે, તો પહેલા તમે ચલાવશો કે ડ્રાઇવિંગ સ્કૂલમાં જશો? ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડશે. ડ્રાઇવિંગ સ્કૂલમાં છે તો એ જ્ઞાન વાળો જ વ્યવહાર કર્યો કે બીજો કઈ કર્યો? હા જ્ઞાન વાળો વ્યવહાર કર્યો. અને શીખી લીધું તો પછી ચલાવશો. તો જો બધા ઠેકાણે જ્ઞાન જ ઉપયોગી છે. હા સાચી વાત છે. આ બધામાં તમને દેખાય છે કે સમજાય છે થોડું, વાત સમજાય કે ના સમજાય? પણ તમામ પ્રકારના સોલ્યુશન એ જ્ઞાન જ છે. કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા કે જ્યોતિષી એ પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે. કે બાધા નાખો, ભગવાનને બાંધો તોય કે સોલ્વ ના કરી શકે કે કરી શકે? તમને જેમ છે તેમ દેખાતું નથી, એનાથી આ પ્રોબ્લેમ છે. સાચી વાત છે. એમ દેખાય કે જેમ છે તેમ સમજાય તો પછી પ્રોબ્લેમ રહે ખરા? ના રે ના રે. એટલે વસ્તુથી સમજવાનું કે ના રહે તમારું વસ્તુ. એટલે એવું તમને કંટ્રોલ થઈ જાય કે ભાઈ મને જેમ છે તેમ દેખાતું નથી, એનાથી પ્રોબ્લેમ છે. તો ક્યાં ને ક્યાં એનું જ્ઞાન તમે મેળવશો અને જ્ઞાન મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. વાત સમજે કે ના સમજે? આ બધું ખરા જ્યોતિષ છે કે આ બધા તમારા દોરા ધાગા વાળા નિમિત્ત ખરા, પણ 100% પ્રોબ્લેમ સોલ્વ ના કરે. ના ના. આશ્વાસન મળે પણ સોલ્યુશન ના આવે. 100% સોલ્યુશન ના કરે.
ઘણી વાર એવું હોય એ એનું નિમિત્ત હોય તમારે, જેમ તમે એને મદદ કરી હોય તો જયારે તમે પૂછો ત્યારે એ હોય, પણ એ જયારે ઉદયમાં આવે ત્યારે તમારું જ્યોતિષી હોય કે કંઈક હોય તો એ રીતે તમને હેલ્પ કરે તમારું. પણ કાયમનું સોલ્વ ના કરે. કાયમનું સોલ્વ તો જ્ઞાન જ સોલ્વ કરે. તમારું જ્ઞાનમાં જેમ છે તેમ દેખાય એટલે સોલ્યુશન આવી જાય. તો તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. કેમ દેખાતો કે સમજાતો નથી? બહિર્મુખ દ્રષ્ટિ છે. તમને જ્ઞાન આપીને અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, પણ હજી અંતર્મુખ દ્રષ્ટિ વપરાતી નથી, બહિર્મુખ દ્રષ્ટિ જ વપરાય છે. હજી પ્રત્યેક સંયોગોમાં વ્યવહારોમાં હસુબેનની દ્રષ્ટિ જ વપરાય છે, એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ. પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, પ્રોબ્લેમ નવા ઉભા નહીં થાય, પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એટલે બીજા શબ્દોમાં પ્રોબ્લેમ જ કહેવાય. સાચી વાત છે. હસુબેન વાત સમજે કે ના સમજે? સાચી વાત છે. એટલે કોઈ પણ રીતે દાદા માટેની પૂજ્યતા કે ભક્તિભાવ ઉભો થાય, દાદાના જ્ઞાન વિજ્ઞાન માટે ભક્તિભાવ ઉભો થાય. વાત સમજે કે ના સમજે? એ જે ભક્તિભાવ ઉભો થાય એટલે બાકીના પ્રોબ્લેમ તો એ ભક્તિભાવ જ તમને સોલ્વ કરી આપશે બધા. પણ એમાં ઇમોશનલ કે ભાવુકતા નહીં ચાલે. ના, નહીં ચાલે. સાચી વાત છે. ત્યાં તમારે જેમ સોનાની દુકાને જાઓ તો બધું સોનું ને બધું તાવી જોવો છો, અથવા તો ગેરંટેડ દુકાન પાસે જાઓ છો. સાચી વાત છે. એ તો અહીંયા પણ તમારે બધું તાવી જોવાનું હોય. સાચું ને? ફરક તમને આવડી જોઈએ. ના તો પેલો કે ને રૂપિયો ખખડાવવાનો પછાડીને જોરથી તમારે, પછી બોધો વાગતો તો પછી એને કાઢી નાખવાનો રહે બધું. અને ખાના અવાજ આવે તો પછી ઘરમાં રાખવાનું તમારે. આજના લોભી આવા છે કે બોધો રૂપિયો ઘરમાં રાખીએ છીએ અને પેલો ખાનાનો અવાજ આવે બહાર નાખી દઈએ છીએ આપણે. લાલચ ખોટા માણસનું સિલેક્શન કરાવે છે. એની પાસે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પડે, એની પરીક્ષા તો લેવાની બધી વસ્તુ. બરાબર. આ તમને કે ના સમજાય? બરાબર. તો પછી ત્યાં તમારો પ્રોબ્લેમ ના આવે તમારો. સાચી વાત છે. એટલે આ સત્સંગમાં બધું સાંભળીએ ને એટલે બધું ક્લિક થાય કે આ તો અંતર્યામી છે, ધર્મેશ દાદા આપણું બધું જાણે જ છે એમ, આપણું બધું જાણે જ છે એમ. જે વાતો આપણને પૂછતી હોય, નડતી હોય, પાછું એનું સોલ્યુશન આવી જ જતું હોય. એટલે એમ થાય કે આપણને ભલે બીજા પ્રશ્નો કરે છે, આપણને સોલ્યુશન મળે છે, એનો જવાબ મળે છે, એટલે અંદર એવું થાય કે આ તો બધું જયમેશ દાદા જાણી ગયા, આ તો બધું જાણી ગયા. હાલ તમે વાત કરી ને રૂપિયાની, એ બી એવું જ છે. હોય બધી વસ્તુ એ હોય. કેવું છે કે તમે જે જીવનમાં પસાર થાય છે એવી રીતે અમે તમારા જેવું બહુ પસાર થયેલા છે, એટલે એ રીતે છે. બાકી કોઈ કોઈનું જાણી ના શકે. એ તો કેવળ જ્ઞાન થયું હોય તો જાણી શકે બધું. શું પ્યોરિટી હોય તો પછી જાણી શકાય, પ્યોરિટી હોય તો જાણી શકાય. પણ દરેક જીવો આમાંથી પસાર થયેલા છે. એટલે કેવું છે કે બ્રહ્મચર્ય વિશેની વાતો અમારા દાદા જોડે થાય. તો દાદા બહુ જ બારીકાઈથી બ્રહ્મચર્ય વિશે વાતો કરે બધી. શું તો બહુ જ ગમે, બહુ જ ગમે. વાત સમજે કે ના સમજે? પછી એકવાર મેં દાદાને પૂછ્યું કે દાદા આટલી બધી બારીકાઈથી વાત કરો છો તો તમે કઈ અભ્યાસ કર્યો છે, બીજું ત્રીજું કર્યું છે, વાંચન છે કે આ પુસ્તકમાંથી કે બધું? ના, કે હું આમાં પડેલો છું ને ફસાયો છું. તમે પડેલા છો પણ એ પહેલા હું પડેલો ફસાયો છું, એટલે મારો અનુભવ બોલે છે, મારું દર્શન બોલે છે, મારું જ્ઞાન બોલે છે. મારે કઈ અભ્યાસ કે શાસ્ત્રોનું વાંચન નથી કરવાનું ભાગે. હવે જયારે આટલું વાક્ય બોલ્યા તો મને દાદા માટે બહુ જ પૂજ્યતા ઉભી થઈ. એટલે મેં તાવી જોયા દાદાને. હવે જો પુસ્તક કે શાસ્ત્રનો રેફરન્સ આપત તો દાદા માન્ય ના થાત. ત્યાં પોતે જ કીધું કે ના, હું આમાં પડેલો છું ને ફસાયો છું અને મેં માર ખાધો છે. વાંચો ને. અને એમાં મારા કેટલા અવતારો બગડેલા છે મેં જોયા છે. એ અનુભવ આત્માના બોલાવડાવે છે, તમને ચેતવે છે કે આ બધું બારીકાઈ આપે છે. આટલું સાંભળેલા ગાણા થઈ ગયા. મેં દાદા દાદા થઈ ગયું. વાંચો ને. હવે દાદાને જવું હોય તો ના જાય, અને મારે કાઢવો ના પડે. તમારે ગમે તે હોય તો દાદા જ હોય, બીજું કોઈ ના હોય. સાચી વાત છે. ક્રોધમાન માં આવેલો કે રાગદ્વેષ ના હોય, કઈ બી હોય તો દાદા જ હોય. વાંચો ને. આ કોઈ દાદા વિશે બોલે તો મરી ગયો, એની લેફ્ટ થઈ જાય. સાચી વાત છે. એટલે લડાઈ ઝઘડો ના, પણ એને બહુ સાયન્ટિફિકલી સમજાવીએ. વાંચો ને.
હા હા સાચી વાત છે. એટલે એવી રીતે હા દાદા વિશે એક જગ્યાએ અમે ગયા હતા, દાદા વિશેનું બધું અવમૂલ્યન કરે. એટલે એને એવી રીતે વાત કરી કે જો આપણા જૈનોના સાધુ કેવા હોય કે લેડીઝ નો વ્યવહાર ના હોય, વાત સમજે કે ના સમજાય. પછી ધારો કે સાંજ કે રાત પડી હોય ત્યારે પછી કોઈને મારવાનું ના હોય, લેડીઝને તો મારવાનો ભાગ ના હોય કે કશું. ઇવન એ પોતે એક્સપાયર થઈ ગયા હોય ને, તો રાત્રે લેડીઝ ને દર્શન કરવા ના જવાય. સમજે ને? અને લેડીઝ ની જોડે સ્પર્શ કે કશું જ ના હોય બધી વસ્તુ. એવી રીતે કરીને એક દાખલો આપ્યો. અને પછી દાદાનું કીધું કે જો આ લેડીઝો તો અહીંયા ચોટેલી હોય, અહીંયા ચોટેલી હોય, આમ છે તેમ છે બધી વસ્તુ. એ રીતે દાદાનું અવમૂલ્યન લેફ્ટ રાઈટ કરી નાખી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પછી તો એને પ્રશ્ન કર્યો કે તમારી આ સંસ્થા છે, એ સંસ્થામાં કેટલી ઉંમરના લોકો આવે છે? તો કે એવરેજલી 60, 70, 80, 90, 100 વર્ષની ઉંમરના આવે છે. મેં કોઈ 25, 30 વર્ષના કે કોઈ નથી આવતું. મેં આ બધી ઉંમરલાયક માણસો આવે છે તો પછી કેવી રીતે આવે છે? કે એમનો ડ્રાઈવર મૂકી જાય કે છોકરા મૂકી જાય, પણ બહાર મૂકીને પછી જતા એમ કે અંદર નથી આવતા એમ કે. તમારા ત્યાં અમે આજે એમ થાય કે 20-25 વર્ષની ઉંમરે તમારે ત્યાં આયા જ છે. વાંચો ને કે ના? તો તમે જેને કહો છો આ વિચિત્ર કહો છો, એને ખાલી એની હાજરીથી, એના સ્પર્શથી, એની દ્રષ્ટિથી, એની વાણીથી બધું મોહ નાશ પામ્યો, મોહનો ક્ષય થઈ ગયો. આ ઉંમરે તો મેં હોટલોમાં, ક્લબોમાં ને બધી હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એની જગ્યાએ બધી સંસ્થાઓ છે, આશ્રમોમાં અમે આવીએ છીએ. તો આ વ્યક્તિનું આવું જીવન છે, ખાલી એના દર્શનથી, એની સ્પર્શથી, એની દ્રષ્ટિથી બધા મોહ અમારા ક્ષય થઈ ગયા. અને તું મારા દાદાને મોહી કહે છે, વિષય કહે છે. વાત સમજે કે ના સમજાય? સનસનાટ જવાબ આપી દીધો. વાત સમજે કે ના સમજાય? હવે અહીંયા નહીં આપો તો તમને એટલું જ્ઞાન ખુલ્લું નહીં થાય. સાચી વાત છે. સ્ટડી કરવું પડશે દાદાનું. વાત સમજે કે ના સમજાય? દાદા કરશો એ ફાયદો થશે, પણ કોઈ દાદા વિશેનું ઘસાતું બોલશે ત્યારે તમે મૌન તો તમને એટલું કાચું પડશે. સાચી વાત છે. સાચી વાત છે. ત્યાં આગળ તમારે સ્પષ્ટ બોલવાનો ભાગ રહે, આમાં સ્પષ્ટ બોલવાનો ભાગ હતો. ના કરી શકે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ એટલે એટલું દાદા કરવા નથી, પણ કોઈ બી દાદા વિશેનું કઈ આડું બોલે કે આટલા ઓછા ભગવાન છે કે બીજા ભગવાન આવ્યા, તો પછી એના પર સમજાઈએ કે ભાઈ ભગવાન કોને કહેવાય ખબર છે. રામકૃષ્ણ મહાવીરને પણ ભગવાન કહેવાય, પણ એ ભગવાન કેવી રીતે બન્યા? તો કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા એને ભગવાન કહેવાય. મેં કીધું તું પણ ભગવાન બની શકે. અને રાગદ્વેષ થાય છે, ક્રોધમાન માયલોભ થાય છે, મારું તારું થાય છે, તો કે તું ભગવાન છું પણ જીવાત્મા તરીકે ઓળખાય તારું. અને જેને ક્રોધમાન માયલોભ રાગદ્વેષ બંધ થઈ ગયા, મારું તારું બંધ થઈ જાય, તો એ જીવાત્મા છે તેમ છતાં ભગવાન થઈ ગયો. પાછળ ને તરત જ ખ્યાલ આવીએ કે ના આ વસ્તુથી ત્યાં છે. બરાબર. તો બે બાજુથી આપણે બધું, તો જગત તો બધું બહુ છે, તમને મિસગાઈડ કરશે. એટલે અહીંયા દાદાના માર્ગમાં ભાવુકતા નહીં ચાલે, કુમારી જોશે. આપણે કોઈ પણ તમારી સ્પષ્ટતા હોય. આ બની બેઠેલો ભગવાન નથી, સાયન્ટિફિકલી છે ભગવાન. આવા ગુણ થાય તો દીકરી છે, આવા ગુણધર્મ થાય તો મધર છે, આવા ગુણધર્મ થાય તો ડોક્ટર એન્જિનિયર છે, આવા ગુણધર્મ થાય તો મધર છે, અને આવા ગુણધર્મ થાય તો ભગવાન પણ છે. કોઈની મોનોપોલી નથી. ત્યારે સ્ટોપ થઈ જાય. આટલા ઓછા ભગવાન છે કે આટલા નવો ભગવાન આવી ગયો, એને જવાબ આપવો પડે. અને ત્યાં મૌન રહો તો પછી ચાલે નહીં. આસુબેન સમજાય. હિન્દુસ્તાનમાં પ્રત્યેક જીવ ભગવાન બની શકે. કોઈ એક ભગવાન ના હોય, પ્રત્યેક જીવ બની શકે. ફોરેનમાં એક જ ભગવાન હોય, અહીંયા એક નહીં. પ્રત્યેક જીવ ભગવાન બની શકે. રામ બન્યા હોય, કૃષ્ણ બન્યા હોય, મહાવીર બન્યા, તેમ છતાં તમે પણ ભગવાન બની શકો. પણ તમારી બધી વીકનેસ કે નબળાઈ જતી રહે તો તમે ભગવાન છો. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. એટલે આ લપકામણમાં આપણે સત્સંગ નીકળેલો ને, સકુબેન ના પેલા વિનોદભાઈ સત્સંગ કરેલો, પછી સકુબેન વિશે સત્સંગ નીકળેલો કે અંબાજી જવું છે. ત્યારે બહુ ક્લિક થતું હતું કે બધું અહીંયા જ છે, દેવી દેવતાઓ આપણા દર્શન કરવા આવે છે, અને બધું અહીંયા દાદા પ્રગટ જ છે એમ. બરાબર છે. ત્યારે
ત્યારે ભાવુકતા આવી ગઈ હતી કે હા આપણે ક્યાંય જવાની જરૂર નહીં, શિવે અહીંયા, અંબાએ અહીંયા, બધા અહીંયા. ત્યારે એવી ભાવુકતા આવી હતી તો આપણે આપણી સામે જ બેઠા છે, બધા જ દેવો દેવતીઓ એમાં સમાયેલા છે, એ બેઠેલા છે, આપણી સામે વાતો કરે છે. જે પ્રગટ આપણને મળ્યા છે એ જ છે, એ જ અંબાજી બધું અહીંયા જ છે. એમ સિમંદર સ્વામી કે દાદા ભગવાન બધું બધું અહીંયા જ છે. એવું એકદમ તરત ક્લિક થઈ જાય છે. પણ જે નિરંતર રહેવું જોઈએ કે આ જે પ્રગટ મને મળ્યા છે એ નિરંતર મારી અંદર અ, પેલું સેટિંગ થવું જોઈએ. એટલે એ ક્લિક નહીં થતું ક્લિક દાદા થઈ મારથી. ગયું, ક્લિક થઈ ગયું ને આશુબેન, એટલે સેટિંગ થઈ જશે, નિરંતર થઈ જશે. પેલા ક્લિક થવું જોઈએ, હા પેલા ક્લિક થવું જોઈએ. ક્લિક થઈ ગયા પછી તમને નિરંતર રહેશે. હા એટલે બીજા શબ્દમાં અંદર બીજ પડ્યું, હા આને પેલું રોંગ બિલીફ ઉડી ગઈ અને રાઈટ બિલીફ અંદર ફિટ થઈ. હા આ રાઈટ બિલીફ તમારે અંદર ફિટ થઈ ગયેલા અમુક પ્રકારના સંજોગના વાતાવરણ મળશે, એટલે કરતા કરતા બીજમાંથી તીજ થશે, તીજમાંથી ચોથ થશે, એમ કરતા કરતા પૂનમ થઈ. બરાબર. એટલે બીજની અંદર ફળ હોય જ, એટલે આપણે ખાલી બીજનું રોપણ કરવાનું છે. એટલે રોંગ બિલીફ ઉડી ગઈ હા એટલે તમારે એ બીજ પડી ગયું, એટલે પછી એ જે રાઈટ બિલીફ છે એટલે બીજ પડ્યું, તે અમુક સમય થાય એટલે અંકુરિત થાય, અમુક સમય થાય ત્યારે ફલિત થાય, ને અમુક સમય થાય પછી પુષ્પિત થાય. બરાબર. બીજ પૂરતું પુરુષાર્થ કરવાનો, ફળ માટે પુરુષાર્થ નહીં કરવાનો. ના હા હા બરાબર વાંચો ને, બરાબર. સારી કંપનીનું આપણે બીજ લઈ આવીએ અને પછી જમીનમાં નાખીએ, વાંચો ને એને, અને બાકીનું નેચર જે હવા પાણી પ્રકાશ નેચર આપે છે. ખાલી આપણે નિયમિત ખેતરે જવાનું છે કે કોઈ આડું અવળું પશુ પક્ષી કે પેસી નથી કે આને, અને આડું અવળું એટલે કે બીજા કઈ છોડ કે પેલા પાન ઉગ્યા નથી ને એ બધું નીંદી નાખવાનું, એક્સ્ટ્રા બધી વસ્તુ. જો ના નીંદે તો એ પાણી વધારે માંગે તો તમારા જે પાક ને એટલું પાણી મળે નહીં, એટલે બરાબર એ ફળ આપે નહીં તમારું. એટલે ખાલી નિયમિત પછી ખેતરે જ જવાનું છે, પછી બીજું કશું નહીં કરવાનું, બીજે જ એના મેં ક્રિયા કરી થશે. આ સમજાય કે ના સમજાય? આ જો વડ કેટલું મોટું છે, પાણીનું બીજ કેટલું નાનું છે, તો પછી વડ બનાવવા માટે કોઈ મિસ્ત્રીને બોલાવવો પડશે કે એ બીજની અંદર જ વડ બની જશે? હા એ બીજની અંદર જ વડ બનશે. બીજની અંદર હોય ને પછી હવા પાણી પ્રકાશ ભેગું થાય ને અમુક સંજોગ ભેગા થાય એટલે એ ધીમે ધીમે વિકાસ પામે તમારું. ક્લિક થઈ ગયું એટલે એ બીજા શબ્દમાં બીજ પડ્યું. આને બીજી રીતે સમજવું, મિકેનિઝમની રીતે સમજવું હોય તો સ્કૂટરમાં કિક મારો એટલે સ્ટાર્ટ થાય કે ના થાય? હા થઈ જાય, સ્ટાર્ટ થઈ જાય. ચાવી તમે મારો તો ચાલે, સ્ટાર્ટ થાય કે ના થાય? તો ક્લિક થઈ ગયું એટલે પડી ગયું, એ બીજમાંથી તીજ ને પૂનમ એના મેં થશે, તમારે એ કરવી નહીં પડે. અમે કોઈ ઠેકાણે જવાનું કે ન જવાનો ભાગ નથી, પણ જે રીતે ઇમોશનલ ને ભાવુક થાય છે, કારણ કે આ ઉતરતો કાળ લાંબા આયુષ્ય ના હોય. ને તે ભગવાન મળ્યા પછી આ ટાઈપના બધા વ્યવહારો આપણે ના હોવા જોઈએ, પણ આ ટાઈપના જ વ્યવહારો કરીએ છીએ. હા સાચી વાત છે. કે આ વસ્તુ તો જેને આત્મા નથી જોતો એના માટે છે, જેને ભગવાન નથી મળ્યા, જેને જ્ઞાન નથી મળ્યું એના માટે છે. વાત સમજાય કે ના સમજાય? આપણને મળી ગયું છે અને આપણે શુદ્ધ થઈ ગયા છે. વાત સમજાય કે ના સમજાય? આ દેવ દેવીઓ આપણને હેલ્પ કરે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા સાચી વાત. અને તમે એ ઉપયોગ સાથે બધો વ્યવહાર કરો તો એમને તો બહુ જ ગમે ચોખ્ખા પુરુષો. તો તમારે જે બેઝિક વસ્તુ જોઈએ બધું મળી જ આવે. ઘઉંની ખેતી કરો એટલે ઘાસ મફત મળે, એવી રીતે તેલ માટે ડ્રિલિંગ કરો એટલે ગેસ તમને મફત મળે. પણ આપણે ઘાસની ખેતીથી ટેવાઈ ગયેલા છે, એટલે પછી પ્રોબ્લેમ ઘઉં એટલે આત્મા પ્રાપ્ત ના થાય. તમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, પણ ક્યાં ને ક્યાં આ બધી વસ્તુ ઉભી થાય છે, એનાથી તમને જે જ્ઞાન આપ્યું છે એનું અવમૂલ્યન થઈ જાય છે, ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તો ખબર જ નથી પડતી. આશુભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. સમાધાન થયું કે ના થયું? હા સમાધાન સરસ થયું. આ ભરતભાઈ 2-3 પદ ગાયા ને તો આમ શબ્દોની સમજણ પડતી હતી ને, તો અને આ તમારા આખા સત્સંગમાં બી થોડીક આમ બધું ક્લિક થતું હતું ને, તો પહેલા મને એવો વિચાર આવ્યો કે હું એક બાજુ બેસીને શાંતિથી રોઈ લઉં થોડુંક,
હા કે હરખના આંસુથી રોઈ લઉં કે મને આ દાદા ના મળ્યા તો આ બધું મને કોણ સમજાવત આટલું બધું. ખરું ખરું ખરું. પેલા અત્યાર સુધી દુઃખના આંસુડે રોયા છીએ, હવે સુખના આંસુ આવે છે. સુખના આંસુ આવે, ખરી બધી સુખના આંસુ આવે, બહુ મોટી વસ્તુ કહેવાય. ત્યાં પણ આ દાદા ના ના મળે મળ્યા હોત બરાબર છે. તો શું થાત આપણું, શું થાત આપણું. શું થાય એમાં આ તો ઉતરતો કાળ કહેવાય, દલદલ કહેવાય. દલ હા જાતે નીકળી ના શકાય, નીકળવા જાવ એટલે અંદર ખૂંપો તમારે શું ત્યાં અને દાદા આ સ્વયંભૂ આપણને લિફ્ટ કરી દીધા. વાત સમજે કે ના સમજે? હા બહુ મોટી વસ્તુ કહેવાય. હા. અને એમ થાય કે આ સ્વયંભૂ કોયડો કેટલા જન્મો સુધી મન ફેરવત એમ. સ્વયંભૂ કોયડો મને કેટલા જન્મો સુધી મને ફેરવ્યા રાખવત આ પૃથ્વી પર. ફેરવા કરતા ભોગતા બની એટલે ફેરવા જ રાખે આપણને, ભટકાયા જ કરે આપણને. સાચું છે ને? આ તો કેવું છે અશુબેન, સ્ત્રી અવતારે મોક્ષ નથી. ક્રમિક માર્ગમાં એવી એક સમજણ છે કે સ્ત્રી અવતારે મોક્ષ નથી. તમને સ્ત્રી અવતારે મોક્ષ થઈ ગયો. હા સાચી વાત. સ્ત્રીમાંથી એને પુરુષ બનવું પડે છે, અને પછી પુરુષમાંથી પછી મોક્ષે જઈ શકાય. હા સાચી વાત છે. આ તો અક્રમ મોક્ષ મળ્યો એટલે કેટલું મોટું તમારું ડેવલપમેન્ટ થયું. સાચી વાત. સ્ત્રીમાંથી પુરુષ થવું હોય ને તોય કેટલા અવતારો લાગે. હા આગળ કપટનું પોટલું, માયાનું પોટલું, એમાંથી બહાર નીકળી ના શકાય. ના નીકળી શકાય. તે તમને સ્ત્રી અવતારમાં મોક્ષ આપી દીધો એટલે બહુ મોટી પુણ્ય કહેવાય. હા સાચી વાત છે. બહુ જ. આખું તમને ત્રણે વેદથી મુક્ત કરી દીધા, પુરુષ બનાવી દીધા, એટલે આત્મા બનાવી દીધા તમને. ત્રિવેદ, નપુંસક, પુરુષ વેદથી મુક્ત કરી દીધા, તમને આત્મા બનાવી દીધા. એટલે સ્ત્રી અવતાર તમે મોક્ષે જાઓ એટલે કેટલી મોટી તમને પ્રગતિ કરી. બહુ બહુ જ બહુ જ. ખાલી સત્સંગનો ભેડો રાખવાનો, ત્યાં ઝૂમમાં જોઈન થાઓ, ત્યાં લોકલ થતો હતો ત્યાં ભેગા થાઓ, મોટો પ્રસંગ હતો ત્યાં બધા ભેગા થાઓ, બસ આટલું જ કરવાનું બાકી. કઈ આવી સમય શિખર જેવી યાત્રા કરો તો એમાં ભેગા થાવ, તો એમાં તમને બધું બહુ મોટો, ઓછી મહેનતે બહુ પુરુષાર્થ થઈ જાય. હા બહુ સરસ થઈ ગયું, બહુ સરસ થઈ જાય. હા બહુ સરસ, બહુ સરસ. જય સચિદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશુબેન. હા દેવેશાનજી આપણે અહીંયા પૂરું કરીએ. હા. તમે ત્રિમંત્ર બોલાવો અશુબેન, ફોલો કરજો. હા જય હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જયાણમ. નમો લોહી સવસાવણમ. નમો લોહી સબ્બ સામણમ. સો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. સર્વ પાવક પણાસણો. મંગલાણમ ચ સબ્વેસી. મંગલાણમ ચ સબ્દેશી. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દેવેશાનંદજી. જય